વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી રઘુનાથજીના હૃદયરૂપી મંથનમાંથી પ્રકટ થયેલા 108 રત્નોનું આપણે ભાવ દર્શન કરી રહ્યા છીએ. જે સ્તોત્રનું નામ છે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર. આ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપને દર્શાવતા નામોનું ભાવ દર્શન છે. અત્યાર સુધી આપણે 6 નામોનું ભાવ દર્શન કર્યું છે અને હવે 7મું નામ શ્રી વલ્લભ નંદન તેનું ભાવ દર્શન કરીએ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી દામોદરદાસ હરસાણીજીની વાર્તામાં આવે છે તેમાં શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીજીને એમ પૂછ્યું કે દમલા, તો શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? તો હરસાણીજીએ કહ્યું કે આપના પુત્ર રૂપે જાણો છું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે એમને મારું સ્વરૂપ જાણજે. તો આજે આપણે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં 7મું નામ છે શ્રી વલ્લભ નંદન, તેનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. શ્રી વલ્લભ નંદનાય નમઃ. શ્રી વલ્લભના નંદન એટલે કે પુત્ર. શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રકટ થઈ સકલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનારા. નંદન એટલે પુત્ર અને બીજો અર્થ આનંદ આપનારા. વાર્તા સંગતિમાં 84 વૈષ્ણવ વાર્તા પહેલી, દામોદરદાસ હરસાણીજી. પ્રસંગ 5મો. શ્રી ગુસાઈજી દામોદરદાસ હરસાણીજીને ચરણ સ્પર્શ કરવા દેતા નહીં તે પ્રસંગ અહીં દર્શાવ્યો છે. કીર્તન સંગતિમાં શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો નહીં જાય, પ્રકટ પરમાનંદ ગોકુલ બસત હૈ સબ જગત કો સુખદાઈ. તો ચાલો આ નામનો ભાવ દર્શન કરીએ. શ્રી વલ્લભ નંદન. શ્રી વલ્લભ નંદનાય નમઃ. તેઓ શ્રી વલ્લભના પુત્ર છે. વિવરણ: શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજીને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થઈને નિજ ભક્તોને આનંદનું દાન કરે છે. ભક્તોના સકલ મનોરથ સિદ્ધ થવાથી ભક્તોને આનંદ થાય છે. શ્રી મહાપ્રભુજીના ઘેર પુત્ર રૂપે પ્રકટ થવાથી તેઓ શ્રી વલ્લભ નંદન છે. અહીં એવો પ્રશ્ન થાય કે એમનું આ સ્વરૂપ પ્રકટ છે તો તે જાણીને સર્વ લોકો તેમની સેવા કેમ કરતા નથી? તેના જવાબમાં એ પછીનું નામ છે દૂરદર્શ્ય. વિવરણ ભાષ્ય: સંસ્કૃતમાં નંદન શબ્દનો એક અર્થ છે પુત્ર, બીજો અર્થ છે આનંદ આપનાર. માતા પિતાને પુત્ર આનંદ આપે છે માટે પુત્રને નંદન કહે છે. શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને ઘેર પુત્ર રૂપે પ્રકટ થઈ શ્રી મહાપ્રભુજીને આનંદ આપે છે માટે એમનું નામ શ્રી વલ્લભ નંદન છે. શ્રી મહાપ્રભુજી સ્વયં પૂર્ણાનંદ સ્વરૂપ છે, તેથી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં તેમને આનંદ, પરમાનંદ, પૂર્ણાનંદ અને સ્વાનંદ તુંદિલ કહ્યા છે. વળી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું નિરૂપણ કરતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સ્વામીની ભાવ સંયુક્ત ભગવદ ભાવ ભાવિક. અર્થાત શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના યુગલ સ્વરૂપના ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. આવા પૂર્ણાનંદ શ્રી મહાપ્રભુજીને પણ શ્રી ગુસાઈજીએ અલૌકિક આનંદ આપે છે માટે એમનું નામ શ્રી વલ્લભ નંદન છે. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું કારણ સમજાવતા આજ્ઞા કરી કે ભગવાનના અંતઃકરણમાં બિરાજેલા વ્રજાંગનાઓની નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિ શ્રી વલ્લભે ભૂતલ પર પ્રકટ કરી છે. તે દ્વારા દૈવી જીવોને સ્વરૂપાનંદનું દાન કરવાની કૃપા કરી છે. શ્રી મહાપ્રભુજીના પ્રકાશ વિના આ મહાદાન સંભવે નહીં, તેથી તેઓ તેમના નિત્ય લીલાના સ્વરૂપે જ ભૂતલ ઉપર પધાર્યા. તેમના નિર્ગુણ સ્વરૂપ દ્વારા તેમણે નિર્ગુણ ભક્તોને અલૌકિક રસદાન કરાવ્યું. આમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો, પરંતુ તેનો વિશેષ પ્રકાશ અને પ્રચાર કરવા તેઓ પોતાના જ અપ્રાકૃત સગુણ સ્વરૂપે પોતાના પુત્ર રૂપે ફરી પ્રગટ થયા. એનું સુંદર નિરૂપણ ગોસ્વામી શ્રી દ્વારકેશજી મૂળ પુરુષમાં કરે છે.
आनंद बाढ़्यो चहो देश छवि देख श्री वल्लभ हसे वेहु कछु मुस्काय चित्त में दो हसन मेरे मन बसे। આમ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યમાં શ્રી મહાપ્રભુજીનો જ અલૌકિક સ્વરૂપ રસ પ્રકટ થયો છે। તેના દર્શન કરી શ્રી મહાપ્રભુજીને આનંદ થયો, માટે શ્રી ગુસાઈજીનું નામ શ્રી વલ્લભ નંદન છે। શાસ્ત્ર કહે છે કે આત્મા વૈ જાયતે પુત્ર, એ ન્યાયે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને આનંદ આપે છે। વાર્તા ચરિત્ર સંગતિ જોઈએ તો શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક દામોદરદાસ હરસાનીજી હતા। શ્રી ગુસાઈજી તેમને દંડવત કરવા દેતા નહીં અને પોતાના ચરણ સ્પર્શ કરવા પણ ન દેતા, કારણ કે શ્રી ગુસાઈજીને એવો દ્રઢ અનુભવ હતો કે શ્રી દામોદરદાસ હરસાનીજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે। શ્રી મહાપ્રભુજીએ કાશીમાં આસુરવ્યામો લીલા કરી ત્યારબાદ શ્રી મહાપ્રભુજી દર ત્રીજા દિવસે શ્રી દામોદરદાસજીને પોતાના અલૌકિક સ્વરૂપના સાક્ષાત દર્શન આપતા અને તેમનો વિરહ તાપ શમાવતા। એક દિવસ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને પૂછ્યું, દમલા, તો શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? તો જવાબમાં દામોદરદાસજીએ કહ્યું કે હું તો એમને આપના પુત્ર રૂપે જાણું છું। ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ના, એમને મારું સ્વરૂપ જાણજે। આજથી તું એમને દંડવત કરજે અને એમના ચરણ સ્પર્શ પણ કરજે। દામોદરદાસજીએ શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા શ્રી ગુસાઈજીને કહી ત્યારથી શ્રી ગુસાઈજી એમને દંડવત કરવા દેતા અને ચરણ સ્પર્શ કરવા પણ દેતા। કીર્તન સંગતિમાં શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો નહીં જાઈ પ્રકટ પરમાનંદ ગોકુલ બસત હૈ સબ જગત કો સુખદાઈ ભક્તિ મુક્તિ દેત સબન કો કૃપા પ્રેમ બરખત અધિકાઈ સુખમય સુખ રૂપ સુખ દેક ગોવિંદ રસના કહલો બરનો ગોવિંદ બલી જાય। વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીનું એક પદ છે, તેમાં કહે છે, શ્રી વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ કહી રે ઇનકે સંબંધ બિના ઘનશ્યામ। ઓ શ્રીનાથજી, ઇનકે સંબંધ વિના દ્રશ્યમાન વસ્તુ માત્ર તાકો તું જીય में क्लेश कही सही रे रसना गुण रूप को निस्वासर कर यह सुख निरंतर आहार जैसे लही रे। श्री विठलेश के श्री वल्लभ के पद को पराग पावे जहां तिनके तू दासन को दास भयो रही रे। એટલે મનસા વાચા કર્મણા શ્રી વિઠ્ઠલેશનું નામ બોલવાનું કહ્યું છે, નામ બોલવા સાથે ચિત્તમાં ધરવાનું પણ કહ્યું છે અને શ્રી વિઠ્ઠલેશની આજ્ઞાનું પાલન પણ કરવાનું કહ્યું છે। વિઠ્ઠલ તે કે જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે અને પ્રભુ તથા જીવના સ્વરૂપનું જ્ઞાન કરાવે તેવા પરમ ગુરુ આપણા શ્રી ગુસાઈજી છે। આવા શ્રી વિઠ્ઠલેશના સંબંધ વગરની સર્વ વસ્તુ આનંદ રહી છે તેમ સમજવું। આપે નિષિદ્ધ કરી છે તે વસ્તુ ક્લેશરૂપ લાગવી જોઈએ અને આપ જે અને જેને સ્નેહ કરે છે તેમાં જ સ્નેહ કરવાનો છે। જીવનો ભાવરૂપ આહાર કયો કે જેનાથી જીવના ભાવને પોષણ મળે, પુષ્ટ થાય, તો કહે છે કે શ્રી વિઠ્ઠલેશના રૂપ અને ગુણનું જીવા થકી ગાન કરવું। રસના જીભથી આ રૂપ ગુણ જે આરોગવાના છે અને તે 2 કે 3 સમય ભોજન કરીએ છીએ તેમ નહીં, પરંતુ નિશ્વાસર રાત દિવસ તે તો પરમ સુખરૂપ છે। વળી જ્યાં પણ શ્રી વલ્લભ કે શ્રી વિઠ્ઠલના ચરણ કમલના પરાગની રજ મળે, એટલે કે જે ભક્ત આપના ચરણ કમલના પરમ કૃપાપાત્ર છે તેવા ભક્તોનો દાસ થઈને રહેજે, તેમ પ્રભુના અષ્ટ સખા કહે છે। આવા શ્રી ગુસાઈજી છે। વાલા વૈષ્ણવો, અહીં સ્વયં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે તું એને મારું સ્વરૂપ જાણજે। તો ચાલો ને શ્રી દામોદરદાસ હરસાનીજીની વાર્તાનું થોડુંક ભાવ દર્શન કરીએ। श्री महाप्रभुजीए એવું શા માટે કહ્યું કે દમલા, यह मार्ग तेरे लिए प्रकट कियो है। દમલા નામ તો સ્ત્રીવાચક છે, તો એવું શા માટે કહ્યું તેનો ખુલાસો આપણે જોઈશું। અને આ સંકલન આપણે ભાવસિંધુ ગ્રંથમાંથી લઈ રહ્યા છીએ। જે ખુલાસા 84 વૈષ્ણવની વાર્તામાં ન આવ્યા હોય તે ખુલાસા અહીં ભાવસિંધુમાં
આપેલા છે. તો આપણે રસ દર્શન કરીએ ભાવ સિંધુ ગ્રંથમાંથી દામોદરદાસ હરસાનીજીની વાર્તા, જે વ્રજ ભાષામાં છે. श्री दामोदरदास हरसानी. श्री आचार्य जी महाप्रभु जी के सेवक दामोदरदास हरसानी, तिनकी वार्ता को भाव. दोहा. श्री श्री वल्लभ अवतरे पुष्टि सृष्टि के हेत. श्री श्री वल्लभ अवतरे पुष्टि सृष्टि के हेत, दामोदर जन आदि निज क्रीडत है संकेत. गणना 84 जना धैर्य धर्म प्रकाश, द्वादश अंगी अंग सब गुणतीत निर्धार. ये दामोदरदास जी के पिता बहुत द्रव्य संपन्न हते. सो इनके पुत्र संतान कछु हती नहीं. सो इनको सदाव्रत वहाँ नगर में चलत हतो और धर्मशाला हो बनवाई ही. सो एक बेर कोई हरि भक्त वहाँ आए. तिनके दर्शन को दामोदरदास जी के पिता गए. सो उनको अपने घर ले आए. कछुक दिन अपने घर में राखे. सो टहल बहुत करी. तब उनने पूछी, जो तेरे कहा इच्छा है तो कछु मांगी. तब वाने कही, जो महाराज मेरे पुत्र नहीं है. तब वह महापुरुष ने कही, जो तेरे 3 पुत्र होंगे, तामे तीसरो पुत्र ऐसो होएगो जो रूप गुण शील वाके हरि तुल्य होंगे. ऐसे कहे के ये महापुरुष तीर्थ यात्रा को चले. पाछे 2 पुत्र तो साधारण रीति सो भये, तीसरे दामोदरदास जी भये. सो दामोदरदास जी प्रगट भये. तब स्वतः ही वह स्थान में प्रकाश होत भयो. सो दामोदरदास जी के प्राकट्य समय इतनो चिन्ह प्रकट होत भयो. जो ललाट में आ रक्त तिलक, दीर्घ केश, पूजा बड़ी लंबी, सब देखी के चक्रत गए. ज्योतिषी को बुलाए के लग्न सुधाए. संवत 1530 माघ सुदी चौथ ब्रह्म मुहूर्त समय दामोदरदास जी को प्राकट्य. ज्योतिषी ने ग्रह देखी के दामोदरदास जी के पिता सो कही, जो याके ग्रह ऐसे उच्च पड़े हैं सो कछु कहवे में आवे नहीं. जो इनके प्रभाव सो कहते एक जीवन को कल्याण होइगो. ऐसे ज्योतिषी जी ने ग्रह फल सुनायो. सो दामोदरदास जी को स्वरूप ऐसो सुंदर जो कछु कहवे में आवे नहीं. जिनके शरीर के आगे सोनो हो फीको दिसे. सो ऐसो श्रीअंग को वरण, और इनकी तो जन्म सो ही दृष्टि नासाग्र रही. सो काहू के सामे देखे नहीं. जो को गोद में ले तो काहू के सामे झांके नहीं. सो काहे ते जो दामोदरदास जी के नेत्रन में तो श्री महाप्रभु जी को स्वरूप विराजे है. सो तासो अन्यत्र दृष्टि करे ही नहीं. आपो के स्वरूप में ही मग्न रहे आवे. सो श्री महाप्रभु जी को स्वरूप इनके हृदय में तथा बाह्य दर्शन दियो ही करे. ऐसे साक्षात स्वरूपानंद अनुभवी श्री दामोदरदास जी. सो न तो भोजन की सुधि, न तो वस्त्र की सुधि, न तो सोईवे की सुधि. सो ऐसे ही अवस्था में रहे. इनके पिता को बड़ी चिंता भई. जो 2 ही बेटा तो लौकिक में चतुर है और इनको तो लौकिक की गंधहु परस नहीं है. सो न जाने ये कौन सी रीति सो रहेंगे. सो इनकी हवेली राजमार्ग पे हती. सो आपकी आज्ञा भई हती, जो तो को राजमार्ग में दर्शन देंगे. जो तू कुछ और मती विचारियो. सो ता दिन ते नित्य वो गवाखा में बैठी के आपू को मार्ग देखी वो करते. फेरी कछुक दिन दामोदरदास जी के पिता मरे. तब उन भाई ने विचार कियो, सो द्रव्य सो उपाधि को मूल है. सो ताते जो कोतियों बटी जाए क्लेश उपजे नहीं. सो तब नित्य दामोदरदास जी सो कहे, जो तुम अपने बाटे को द्रव्य ले जो हम 3 बाट करे है. सो यह बात में दामोदरदास जी कान दे नहीं. फिर इनके मामा हते सो वैष्णव हते.
सो इनने दामोदर दास जी को समझाए तो उत्तर दियो नहीं। तब दो भाई सो कही दियो जो तुम अपनो बाट ले लो और दामोदर दास जी को बाट हम अपने पास रखेंगे। सो जब ये इच्छा करेंगे तार ठिकाने हम अंगीकार कराई देंगे। और दामोदर दास जी वह गवाखा में बैठे आपको विरह करे, देह सूखी के अस्थि मात्र रह गयो। तब उनकी माता को बड़ो सोच भयो, जो याकी देह रहेगी नहीं। नित्य वैद्य बुलाए, पाछे समझवार बुलावे, दिखावे जो कहा रोग है, जो याकी देह बचेगी कि जाएगी। सो याको निश्चय करी के कहो, जो कौन सो रोग है सो काहू सो निर्धार भयो नहीं। सो जो सब गांव के वैद्य आए चुके, सो फेरी वही महापुरुष। भगवद इच्छा ते आए, सो इनको पिता को इनने वरदान दीनो हतो। सो उनने आई के दामोदर दास जी की देह देखी। सो भगवद इच्छा ते वाको दामोदर दास जी के स्वरूप को ज्ञान भयो। सो तब कही जो या रोग की औषधि लौकिक में नहीं है, जो परम हित प्राण स्नेही को दर्शन होएगो तब या के प्राण हरे होंगे। सो यह सब बात उनके मामा सो कही और वे महात्मा हो वही नगर में रहे। सो बाहिर एक सरोवर पर पर्णकुटी कराई के भजन करवे लगे। नित्य दामोदर दास जी के दर्शन करके अपने आश्रम को जाते। फिर थोड़े से दिन में श्री आचार्य जी महाप्रभु जी पधारे। सो दूर सो देखी के वही गवाखा में सो कूदी पड़े। तब जाए के श्री अंग सो लिपटी गए। वही समय नौतन देह सखी भाव सर्वांग भरी आयो। फेरी आपको चरणारविंद संग लगी गए। सो जहाँ वह महापुरुष भजन करत हो तो तहाँ सरोवर पे आज बिराजे। सो वह महापुरुष आपके दर्शन को दौड़ियो आयो। तब आई के साष्टांग दंडवत करी। वही समय साष्टांग दंडवत करत करत आपके चरणारविंद में प्राप्ति हो गयो और दामोदर दास जी को आपके स्थायी भाव स्वानंद रसपात्र संबंध सिद्धि भयो। दोहा प्रगट कियो पथ तो ही हित है मम रस को पत्र। प्रगट कियो पथ तो ही हित है मम रस को पत्र। दोष टरे महासुख भरे या के सुमरन मात्र। नयन नीर गद गद गिरा कहत न आवे बैन। कृपा दृष्टि रस सींची के हरियो ताप तन मैन। आ बहु दमला हसी कहियो धारे श्री कर मात। मार्ग देखत राज को कीनो आज सनात। દમલાજી કહી રહ્યા છે કે આજે આપે મને સનાથ કર્યો। હવે શ્રી મહાપ્રભુજી કહે છે દમલા મોસો ન્यून नहीं मम रस के अनुकूल। श्री मुख ते आज्ञा करी यह मार्ग को मूल। શ્રી મહાપ્રભુજીએ સ્વયં આજ્ઞા કરી કે આ માર્ગનું મૂળ છે અને દમલા શા માટે કહ્યું તેનું પણ વર્ણન આવશે। व्यापी रहियो सब जनन में जो लो दमला अंश। तो लो श्री महाप्रभु को दान देत निज वंश। अकथ कथा कहाँ लो कहो जाको चरित्र अनंत। परम पुनित सौरभ स्वजस गावत सब मिल संत। नवधन वल्लभ माधुरी बरसे दमला सेच। उमगी हृदय सरोवरी रोक्यो सब जन बीच। दमला श्री महाप्रभु को सरल स्नेह विलास। जागत सोवत स्वप्न में मिले रहत रस रास। रोम रोम रसना रटूं तो न होत बखान। जानत वे जन विरही जिन अनुभव होत प्रमाण। श्री दामोदर दास को दासी कहूँ के दास। अपनी करुणा जानी के करे दास को दास। હવે અહીં તેનો ભાવ પ્રકાશ આપ્યો છે। भाव प्रकाश श्री दामोदर दास जी को आपू दमला कही
बतरावते दमला जो दासी भाव स्त्री भाव सूचित भयो, सो ताते दमला पद स्त्री भाव वाचक है। सो दमला तेरे लिए यह मार्ग प्रकट कियो है, सो रस समुद्र आप। सो ताके स्थाई भाव दामोदर दास जी हैं, जो पहले उनमें आवे तब और जीवन में आवे, सो यासो तेरे लिए कही। सो दासन के लिए मार्ग प्रकट कियो, ताते स्त्री शूद्राद्युत त्रुति क्षमः सर्वोत्तम स्तोत्र में नाम है। सो या नाम की सोचनी का भई, जो दमला बड़ी बेर भई भगवद वार्ता करे, सो ताको यह भाव, जो दमला जो दासी वाचक तासो तद दानार्थ। यह श्री दामोदर दास जी के स्नेह की अधिकता है। सो वा स्नेह संबंधी रस सिंचन सब आप अंतर्जामी जानी के दामोदर दास जी को नवीन नवीन रुचि उपजावत है, और आपकी वार्ता अष्टप्रहर अलौकिक है। परंतु जैसो जाको वरण विचार्यो, तैसी भांति ताको आप वचनामृत सो सिंचत है। जो प्रभु तो एक ही है, भक्त अनेक है, ताते जैसो जाको भाव तैसो ताको फल। ताते दामोदर दास जी को या भाव में रस के सिंचन जतावे के लिए आपने यह आज्ञा करी, जो दमला बड़ी बेर भई भगवत भाव वार्ता करे, सो यह भाव जाननो। सो दमला आधी गादी पर बैठते ताको यह भाव, स्त्री है सो पुरुष की अर्धांगिनी है। ताते गादी पे श्री ठाकुर जी श्री स्वामिनी जी दो बिराजे है, तासो आधी गादी कही, सो दो मिले रस पूर्ण हुई, तासो आधी गादी भाव सूचनी का भई। रस रीति सो न तो लोकवत, यह वार्ता में लिखियो है, जो मेरे अगारी दामोदर दास जी की देह न छूटे। ताको है तो यह, जो दामोदर दास जी की देह अलौकिक है, और श्री महाप्रभु जी सर्व सामर्थ्य युक्त, ताते पतिव्रता पति ही पारलौकिक हिक दान कृत। सो ताते यह बात मांगवे की शोभे नहीं, और श्री ठाकुर जी हो आपकी इच्छा सो बात न्यारी करे नहीं। सो तासो कीर्तन में लिख्यो है, दास चत्रभुज प्रभु के निज मत चलत लाल गिरिधरन। सो तासो यह भाव को पद है। सो ताते और जीवन को हित विचार्यो है, सो ए कोई काल दर्शन देंगे, सो आधुनिक जीवन को भाव सिद्धि होएगो, यह भाव विचारनो। और वार्ता में लिखियो है, जो दमला की देह मेरे अगारी न छूटे, सो यह बात तीन ओर सो रहे नहीं। ताते यह मांग्यो, सो जब दामोदर दास जी को कैसे नित्य लीला में प्राप्ति होए, ऐसी इच्छा मन में करी, जो सो आपो अंतर्यामी जान गए। सो श्री महाप्रभु जी ने यह जानी, जो अब यह जाएगो तो अगारी जीवन को भक्ति रस की प्राप्ति कैसे होगी। ताते और जीवन के हित की विचारी के यह आज्ञा करी, जो मेरे आगे मेरे भगवदियो तीन को दामोदर दास जी की इच्छा की पाछी मांगी के आपने भगवदियन को सौभाग्य सिद्ध कियो। ताते मरणादिक दोष दामोदर दास जी को संभवे नहीं। ताते दामोदर दास जी को मन पाछो मांगी के भगवदियन को दिखायो, सो निरोध सिद्धि कियो आज ताई। એટલે આપણી વાર્તામાં આવે છે ને કે મહાપ્રભુજી કહે છે કે મારા રહેવા સુધી દામોદર દાસજીની દેહ છૂટે નહીં, એટલે તેનો આવો અલૌકિક ભાવ છે। હવે બીજો પ્રસંગ જોઈએ। और एक समय श्री गुसाई जी ने आज्ञा करी, जो श्री महाप्रभु जी को स्वरूप कहा करी जानो हो। तब दामोदर दास जी ने आज्ञा करी, जो जगदीश तो श्री ठाकुर जी हैं, तासो अधिक करी जाने हैं। ताको यह भाव, जा उभय सौंदर्य रूप आप कृपा के निधि, अदेय दान दक्षश्च महोदार चरित्रवान। सो वास में ऐसो भाव अधिक दिखायो, जो कलिमल दुष्ट जीव अपराधी साधन रहित, सो ताको महान फलदान दियो, जो योग्यता अयोग्यता कछु विचारी नहीं।
ऐसे कलिकाल के अतुल प्रभाव अनुभव करे पूर्ण पुरुषोत्तम रूप आपने सबन को भाग्य सिद्ध कियो। सो ताते दान दाता को और भाव नहीं विचारनो। जो यहाँ दान दाता में दाता हो आप ही है और दान हो आप ही है। सो ताते यहाँ न्यून अधिक भेद बुद्धि नहीं करनी। जो दान दाता ते न्यून, यह भेद बुद्धि तो अन्य संप्रदाय में है, यहाँ नहीं। ताते भगवदीय गाय हैं, दाता भोक्ता और न दूजा साचा त्रिभुवन राय वहाँ, भक्त न प्राण आधार वहाँ। और श्री गुसाई जी ने हु आज्ञा करी है, यज्ञ भोक्ता यज्ञ करता। सो ताते भोक्ता फल पहले धर्यो है, सो ताते यज्ञ भोक्ता ही यज्ञ करत है और संभावना यहाँ नहीं विचारनी। यहाँ तो दान दाता उभय परमानंद रूप है, ऐसे स्वरूप को चिंतन करनो, लोपनो नहीं। और श्री गुसाई जी ने बाल लीला में श्री अक्काजी से आज्ञा प्राप्त करी। सो श्री दामोदर दास जी को प्रभाव बढ़ाने के लिए आज्ञा करी। ना तरु आप सर्व सामर्थ्य युक्त हैं, जो आपको पूछनो कहा तासो श्री अक्काजी द्वारा यह आज्ञा भई। जो या मार्ग को सर्व सिद्धांत दामोदर दास जी के हृदय में स्थाप्यो है। सो ये बात महान स्नेही अनुभवी की है। ताको प्रसंग यह है, जो जहाँ के आपने स्नेह रूप को दान दियो होए, सोई आपको स्वरूप स्नेह रस दृष्टि सो देखे। सो ताते कीर्तन में लिख्यो है, जिन जैसा देखा तिन तैसा पेख्या, भक्त न प्राण आधार वहाँ। सो आपू को स्वरूप अनुभव कहे हैं। सो ताही ते श्री महाप्रभु जी को स्वरूप सर्वोपरि अधिक अनुभव करी श्री दामोदर दास जी ने आज्ञा करी। श्री गुसाई जी ने हु यह आज्ञा करी, जो वस्तुतः कृष्ण एव निखिल बुद्ध जना गोकुलेशम भजन्ते इति भाव। सो पहले दामोदर दास जी द्वारा प्रकट कराई के अपने सेवक को आपने वाही रस को दान दियो। सो ताते यह भाव सूचन भयो और श्री ठाकुर जी ने ब्रह्म संबंध की आज्ञा देनी। सो ता समय श्री महाप्रभु जी ने दामोदर दास को पूछ्यो, जो दमला तेने कछु सुन्यो। तब दामोदर दास जी ने विनती करी, जो राज सुनियो तो सही पर समझ्यो नहीं। सो ताको यह भाव, जो समझी जाए तो साम्यता होय, दास भाव फल फलित न होय। फिर आपने दामोदर दास जी को नवाई के आत्मनिवेदन भाव, जो सर्वात्मना भाव दामोदर दास जी के हृदय में अखंडित स्थापित कर दियो। फिर और जीवन को भाग्य सिद्ध भयो। तासो यह भाव विचारनो। प्रसंग तीसरो। एक समय श्री गुसाई जी अपने सेवकन सो हास्य रस प्रकट करी रहे हते। ता समये श्री दामोदर दास जी आप देखी के विनती करी के कहे, जो राज यह मार्ग हंसी हटा को नहीं है, यह मार्ग तो ताप क्लेश को है। ताते दामोदर दास जी द्वारा मार्ग को सिद्धांत दिखायो। यद्यपि आप पूर्ण पुरुषोत्तम हैं, तो आप शिक्षा अंगीकार करत भय। फिर यह आज्ञा करे, जो तुम्हारे द्वारा श्री महाप्रभु जी आज्ञा करे हैं। ता तो श्री दामोदर दास जी के वाक्य हैं, सो श्री महाप्रभु जी के वाक्य हैं। हास्य रस है, सो श्रृंगार रस को एक रस है, अंग है। श्रृंगार रस, संयोग रस, विप्रयोग रस दो मिले तब पूर्ण होय। ताते ताप क्लेश विप्रयोग है, सो जीवन के प्रतिदान दियो आपुने तब पूर्ण पात्र भय। ताते हास्य संयोग रस, ताप विप्रयोग रस दोनों श्रृंगार रस के अंग है। अथवा हास्य कीर्तन में लिख्यो है, पाछे बंक चिते मधुर हंस घात करी उल्टी सुठान सो, चत्रभुज दास पीड़यातन की मीटे न औषधि आनसो। ताते पहले हास्य करे के पाछे चित्त को चोरनो, पाछे तरसावनो, सो यह स्नेह की विशद रीति है।
સો સ્નેહી હોય ગો સોય જાને ગો, એટલે સંયોગ વિપ્રયોગ ફરી સંयोग, આ રીતે। प्रसंग चौथो। और श्री दामोदर दास जी को श्री महाप्रभु जी नित्य दर्शन देते, सो जा दिन दर्शन में विलंब हो तो सो ता दिन पेट में पीड़ा होती। सो पेट को तो एक उपलक्ष्य है भाव, जो सर्वांग में रोम रोम में पीड़ा हो आवती। फिर आप दरस परस करी जीवन संपादन करते, ताते दामोदर दास जी ने तथा आपको असाधारण स्नेह परस्पर दिखायो। सो यह वार्ता में चले, ताको स्नेह को स्वाद है, सो संसारी जीव माया को कछु लायक नहीं। सो आधुनिक जीवन को हित करवे लगे, ताते दामोदर दास जी को स्वरूप रोम रोम में रसना होवे। तो कहियो नहीं जाए, जो दामोदर दास जी हर्षानी हैं, सो उनको यह भाव परमानंद अनुभव युक्त मुखारविंद सो दर्शन देते। सो याते हर्षानी नाम प्रगटे हैं, परम सौंदर्य मुखारविंद श्री दामोदर दास जी को है। सो यासो यह सूचनी का भई। एक समय श्री दामोदर दास जी को पूछी, जो तुम श्री गुसाई जी को कहा करी जानो हो? ऐसी आज्ञा भई। तब दामोदर दास जी ने कही, जो आपके लालची करी जानो हूँ। तब आपने आज्ञा की, जो नहीं तुम मेरो ही स्वरूप जानियो। सो या में दामोदर दास जी द्वारा श्री गुसाई जी को स्वरूप आप तुल्य दिखायो। सोता दिन सो जैसे रस रीति सु श्री महाप्रभु जी के स्वरूप को भजन करते, तैसे ही श्री गुसाई जी के स्वरूप को रस रीति सु भजन करवे लागे। सो श्री महाप्रभु जी निजानंद रस को दान देते, तैसे ही श्री गुसाई जी निजानंद रति रस को दान करवे लगे। सो या में पतिव्रता खंडन न भयो। देखवे में दो स्वरूप, मूल में एक ही स्वरूप है। और श्रृंगार रस ग्रंथ आपने सिद्ध कियो। सोता में आज्ञा लिखी, जो दामोदर दास चाचा हरिवंश सहायभूत। सो ताते यह जतायो, जो श्रृंगार रस मंडन ग्रंथ को स्वाद दो आपके सेवक श्री महाप्रभु जी के सेवक दो उनको स्वाद चखायो। सो या में यह भाव सिद्ध भयो, जैसे श्री महाप्रभु जी के सेवक तैसे आपके सेवकन की सामर्थ्य जताई। प्रसंग पांचवो। एक समय श्री गिरिराज जी की तरेटी में छोकर के नीचे श्री दामोदर दास जी की गोदी में श्री महाप्रभु जी श्री मस्तक धरी के पोठे हते। ता समय श्रीनाथ जी पधारे। सो दामोदर दास जी ने बरजे, ताको कारण यह है, जो एक स्वरूप सो तो पोठे हैं और एक स्वरूप सो पधारे। सो या में यह कारण जताए, जो स्वरूप तो दोनों एक ही है, तथापि श्री दामोदर दास जी को परम उत्कर्ष दास्य रस प्रकट कियो। सो ता कारण यह कौतुक दिखायो। और दूसरो भाव यह है, जो एक श्रृंगार रस में दूसरे स्वरूप की संभावना होय, सो रसाभास हो जाए। सो तो यहाँ नहीं, तथापि या स्वरूप सो रस संबंध हो रहियो है, तासो बरजे। सो आप उहाई ठाडे होए गए, ताही समय आप अपनी इच्छा सो जागे। उत्वे श्रीनाथ जी ठाडे हो रहे हैं। सो दो उनके बीच में दामोदर दास जी को अधिक प्रभाव बढ़ायो। नहीं तो श्रीनाथ जी ऐसे पोढ़वे के समय काहे को पधारते और आप हो काहे को जागते। जो दामोदर दास जी को अति उत्कर्ष प्रकट करवे को यह कौतुक रचियो। और अंतर्भाव तो केवल रस संबंध है, सो तो कृपा साध्य है, सो लिखवे में आवे नहीं। प्रसंग छठो। और एक समय श्री गोकुलनाथ जी कथा कहत हते। ता समय भगवदीय सब बैठे हते। ता समय आप दामोदर दास जी को प्रसंग आज्ञा करवे लगे। तहाँ काहू ने ऐसी कही, जो आज कथा रही, सो तब आपने श्री मुक्ते आज्ञा करी। जो आज कथा नहीं, आज कथा को फल कहत हो। श्री दामोदर दास जी को प्रसंग है, सो महाफल रूप है। सो काहे ते, जो श्री गोकुलेश प्रभु ने श्री मुखारविंद सो फल कहियो। एक तो मधुर आम श्री दामोदर दास जी को प्रसंग, और दूसरे श्री गोकुलेश प्रभु के
મુખારવિંદ સો મધુર મિષ્ટ. સો તા સંબંધ કરી કે આમ કો બિલ સારું વહી ગયો. સો જા પર કૃપા ભઈ તાપો આપને સ્વાદ ચખાયો. તાતે શ્રી દામોદરદાસજી કો સ્વરૂપ પરમ ફલરૂપ જાનનો. આ રીતે અહીં ભાવ સંધુમાં ભાવ પ્રગટ કર્યો છે. હજી એક કહેવાનું કે એક વખત મેં વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણે દામોદરદાસ હરસાણીજીની વાર્તા જોઈએ ને તો પહેલા દામોદરદાસજીની દશા કેવી હતી કે શ્રી મહાપ્રભુજીને જ્યારે શ્રીજી બાબાએ દર્શન આપ્યા અને બ્રહ્મસંબંધની આજ્ઞા કરી ત્યારે પણ દામોદરદાસજી પોઢ્યા હતા અને બંને સ્વરૂપથી થોડાક દૂર હતા. અને આપણે આ છેલ્લે પ્રસંગનું રસ દર્શન કર્યું તેમાં પ્રભુની ગોદીમાં દામોદરદાસ હરસાણીજીની ગોદીમાં શ્રી મહાપ્રભુજી પોઢ્યા છે ને પ્રભુ પધારી રહ્યા છે. એટલે પહેલી કક્ષા કઈ હતી અને છેલ્લી કક્ષા કઈ છે તે સમજવાનું છે. એટલે કે ધીમે ધીમે પાત્રતા વધતી જાય છે. શ્રી વલ્લભ વલ્લભ ગાઓ તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવ ગૌલોક જાવું સેલ છે. શ્રી વલ્લભ વલ્લભ ગાઓ તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવ ગૌલોક જાવું સેલ છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે બધા નિત્ય સત્સંગ કરતા જ હોઈએ છીએ. શ્રી ગોકુલનાથજી દરરોજ સત્સંગમાં વૈષ્ણવોને શ્રી સુબોધિનીજીનું રસપાન કરાવતા. દરરોજ બધા વૈષ્ણવો સુબોધિનીજીની કથા સાંભળવા આવતા. એક વખત શ્રી ગોકુલનાથજીએ સુબોધિનીજીની વાર્તાના બદલે 84,252 વૈષ્ણવની વાર્તાઓની ચર્ચા કરી. સત્સંગમાં તે વૈષ્ણવોની વાર્તા કરી તો એક વૈષ્ણવે પૂછ્યું કે ગોકુલનાથજી, આજે તો આપે સત્સંગ ન કર્યો, શ્રી સુબોધિનીજીની કથા તો આપે ન કરી. ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આજે હું તમને જે કહું છું તે સુબોધિનીજીનું ફળ છે. આમ 84,252 વૈષ્ણવની વાર્તા એ સુબોધિનીજીનું ફળ છે. એટલે આખા સત્સંગનું ફળ આ 84,252 વૈષ્ણવોની વાર્તા છે. આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીને શું કહેતા? દમલા ये हमार तेरे लिए प्रगट कियो है. એટલે દમલાના સ્વરૂપમાં આપણે બધા વૈષ્ણવો, આપણે બધા દમલાજીના જ વંશજો છીએ. એટલે શ્રી મહાપ્રભુજીએ આપણા માટે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. અને શ્રી મહાપ્રભુજી શું કહેતા દમલાજીને કે દમલા બહોત દેર ભઈ ભગવદ વાર્તા કીએ. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવવા માંગે છે કે સતત લીલા ચિંતનમાં રહેવું, સતત સત્સંગ કરવો, સ્મરણ કરવું, સેવા કરવી. એટલે શ્રી મહાપ્રભુજી આપણા માટે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. એટલે આજે આપણે સુબોધિનીજીના ફળ સ્વરૂપે જે વાર્તાઓનું ચિંતન શ્રી ગોકુલનાથજી કરાવતા અને ગોકુલનાથજીની કૃપાથી જ આપણને 84,252 વૈષ્ણવોની વાર્તા પ્રાપ્ત થઈ છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ તેમાં ભાવ પ્રકાશ કહ્યો છે, જેના કારણે આપણે 84,252 વૈષ્ણવોની વાર્તાના ગુણ ભાવોને સમજી શકીએ છીએ. માટે શ્રી ગોકુલનાથજીએ જે વૈષ્ણવ 84,252માં જે બધા ખુલાસા ન થયા હોય તેના માટે ભાવસિંધુ પુસ્તક રચ્યું છે. ભાવસિંધુમાં 84,252 વૈષ્ણવોની ઘણી વાર્તાઓનો સમાવેશ થાય છે, પરંતુ જે ખુલાસા 84,252 વૈષ્ણવની વાર્તામાં ન થયા હોય તેવા ખુલાસા ખૂબ જ વિસ્તારથી આ ભાવસિંધુ પુસ્તકમાં પણ કરેલા છે. ભાવસિંધુમાં ઘણી એવી વાર્તાઓ પણ છે કે જે 84,252 વૈષ્ણવમાં ન આવતી હોય. એટલે આજે આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે દમલાજી એટલે કે શ્રી દામોદરદાસ હરસાણીની વાર્તા જોઈશું, કેમ કે આ વાર્તામાં ખૂબ જ વિસ્તારથી ભાવ પ્રકાશ કહેવામાં આવ્યો છે. શ્રી ગોકુલનાથજીએ ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. તો ચાલો આપણે શ્રી દામોદરદાસ હરસાણીજીની વાર્તાનું લીલા ચિંતન કરીએ, જે ભાવ સિંધુમાં શ્રી ગોકુલનાથજીએ લખેલું છે.
આપ વાર્તા સાંભળી પછી જરૂરથી કહેશો કે આપને આમાં શું નવું જાણવા મળ્યું. જય શ્રી કૃષ્ણ. શ્રી ગોકુલનાથજી કૃત ભાવ સિંધુમાં દામોદરદાસ હરસાનીજીની વાર્તા. આ ગોકુલનાથજી કૃત ભાવ સિંધુ પુસ્તકમાંથી લીધેલું છે. દામોદરદાસ હરસાની. દોહો શ્રી શ્રી વલ્લભ અવતરે પુષ્ટિ सृष्टि के हेत दामोदर जन आदि निज क्रीडत है संकेत. श्री श्री वल्लभ अवतरे पुष्टि सृष्टि के हेत दामोदर जन आदि निज क्रीडत है संकेत. गणना 84 जना धैर्य धर्म प्रकाश द्वादश अंगी अंग सब गुणातीत निर्धार. गणना 84 जना धैर्य धर्म प्रकाश द्वादश अंगी अंग सब गुणातीत निर्धार. જે મહાન ભૂમિ એક હિન્દુસ્તાન નામના દેશ તરીકે પ્રખ્યાત છે તે દેશની દક્ષિણ દિશામાં એક આંધ્ર પ્રાંત આવેલો છે. જે પ્રાંતમાં કાકરવાડ નામનું એક ગામ હતું. આમ આ કાકરવાડ ગામમાં ધનાઢ્ય એવા એક કપૂરચંદ હરસાનીના નામે એક ક્ષત્રિય ગૃહસ્થ રહેતા હતા. પ્રભુ ઈચ્છાએ પોતાને સારા પ્રમાણમાં દ્રવ્ય પ્રાપ્ત થયેલ હોવાથી પોતાનું જીવન પણ સરસ રીતે જીવી રહ્યા હતા. ભગવત ભક્તો, સાધુ સંતો કે પછી ગરીબોને ઉપયોગી થવાને કારણે પોતે પોતાના ગામમાં સદાવ્રતો ચાલુ કર્યા હતા. તેમજ વટે માર્ગુઓ કે અતિથિઓને એક પ્રકારે આશરો મળે તેવા હેતુએ પોતે પોતાના ગામમાં ધર્મશાળાઓ પણ બંધાવેલી હતી. આવા ઉચ્ચ પ્રકારના કાર્ય અર્થે ગ્રામજનોએ સૌએ મળીને આ કપૂરચંદ હરસાનીને માનપૂર્વક ગામના મુખી પણ બનાવ્યા હતા. એટલે કે તેઓ સર્વ વાતે સુખી હતા. સમય પસાર થતા એક દિવસ પોતાના ગામમાં કોઈ એક હરિભક્ત આવેલ અને ફરતા ફરતા કપૂરચંદ હરસાનીએ બંધાવેલી ધર્મશાળામાં આવી મુકામ કર્યો કે જેના સમાચાર કપૂરચંદ હરસાનીને મળતા પોતે આ હરિભક્તના દર્શન કરવાને ધર્મશાળામાં ગયા કે જ્યાં જઈને આ હરિભક્તના દર્શન કર્યા પછી પ્રણામ કરીને તેમની પાસે બેઠા. આમ દર્શન કરવાના નિમિત્તે એકબીજાનું મિલન થતા કપૂરચંદ હરસાનીને તો આ હરિભક્ત કોઈ મહાન લાગ્યા કે જેના કારણે આ હરિભક્તને આ ધર્મશાળામાંથી બોલાવી જઈને ઘરમાં રાખ્યા. તે પછી આ હરિભક્તની ઈચ્છા પ્રમાણે થોડી ઘણી ટહેલ કરવા લાગ્યા. આમ કરતા કરતા થોડાક દિવસો પસાર થઈ ગયા. આ સમય દરમિયાન કપૂરચંદ હરસાનીનો અંતઃકરણ પૂર્વકનો સ્નેહ હરિભક્ત પર જેમ જેમ વધતો ગયો તેમ તેમ દરેક પ્રકારની તેમની ટહેલ પણ ભાવપૂર્વક કરવા લાગ્યા હતા. પરિણામે આ હરિભક્ત કપૂરચંદ હરસાની ઉપર ખૂબ જ પ્રસન્ન થતા હરિભક્તે કહ્યું કે શેઠ, તમારી આવા પ્રકારની ટહેલથી હું બહુ જ પ્રસન્ન થયો છું. તેથી તમારી ઈચ્છામાં આવે તે માગો. આમ હરિભક્તના પ્રસન્નતાપૂર્વકના શબ્દો સાંભળીને કપૂરચંદ હરસાનીએ બે હાથ જોડીને નમ્રતાથી કહ્યું કે મહારાજ, તમારા જેવા મહાનોની દયાથી હું દરેક વાતે સુખી છું, પરંતુ મારે ત્યાં પુત્રની જ ખામી છે. તેથી એક પુત્રની ઈચ્છા છે. આવા સાંભળીને હરિભક્તે કહ્યું કે તથાસ્તુ, પ્રભુ તમારી ઈચ્છા પૂર્ણ કરશે. વળી એક નહીં પરંતુ 3 પુત્રો થશે કે જેમાં સૌથી નાનો પુત્ર મહાન થઈને તમારા કુટુંબને તારશે અને તમારું નામ ઉજ્જવળ કરશે. હરિભક્તના આવા આશીર્વાદથી કપૂરચંદ હરસાની બહુ જ ખુશ થયા. બાદ આ હરિભક્ત આગળ જવાની તૈયારી કરતા કપૂરચંદ હરસાનીએ તેમનો સારો સત્કાર કરીને વિદાય કર્યા. હવે આ હરિભક્ત કોણ હશે તે તો માત્ર પ્રભુ જ જાણે. સમયની ગતિએ સમય પસાર થઈ રહેલો છે કે કપૂરચંદ હરસાનીનો ગૃહસ્થાશ્રમ પણ સુખેથી ચાલી રહેલો છે. આમ ને આમ થોડાક વર્ષો પસાર થઈ જતા પહેલા હરિભક્તે આપેલા અંતઃકરણના આશીર્વાદ મુજબ કપૂરચંદ હરસાનીને ત્યાં જગતમાં સૌને ત્યાં જેમ સામાન્ય રીતે જન્મ થાય છે તેમ એક પછી એક એમ 2 પુત્રોના જન્મ થયા છે. જે બંને પુત્રો માતા પિતાના લાડમાં મોટા થતા જાય છે. હવે ઋતુ અનુસાર ઉનાળામાં પડતી સખત ગરમીના દિવસોના અંત આવતા કપૂરચંદ હરસાનીના સ્ત્રીને વળી ગર્ભ થયો. આવા પ્રભુની
આવામાં પ્રભુની ઈચ્છા અનુસાર આ કાકરવાડ ગામમાં કંઈક ઉપદ્રવ થતા ગામ ભાગ્યું કે જેના પરિણામે ગામમાં વસી રહેલા ગ્રામ્યજનોમાંના ઘણાય લોકો નાસભાગ કરતા કપૂરચંદ હરસાની પણ પોતાના કુટુંબ સહિત પોતાનું આ કાકરવાડ ગામ છોડીને બીજા કોઈ એક ગામમાં જઈને વસ્યા. ત્યારબાદ ચોમાસાના દિવસો આવ્યા અને પ્રભુની લીલા અનુસાર વરસાદ વરસવો શરૂ થયો. જે વરસાદથી કુવાઓ ભરાણા, નદીઓ ઉભરાણી, તળાવો છલકાયા અને તરસી થઈ રહેલી ભૂમિ પણ ધરાણી. આવા પ્રકારના વાતાવરણથી ઉગી નીકળેલ લીલાછમ જેવા ઘાસથી ભૂમિ પણ અતિ સુંદર દેખાઈ રહી છે. ધાન્ય તેમજ ચારો પણ સારો થયેલો દેખાય છે. સૌ કોઈ પ્રસન્ન થતા આનંદ પામતા દેખાય છે. વૃક્ષો તો જાણે બહુ જ હસી રહ્યા હોય તેવું દેખાય છે. પશુઓ પોતાની મસ્તીમાં મસ્ત થઈને જ્યાં ત્યાં ચરી રહેલા દેખાય છે. વળી પંખીઓ તો તે અનોખા ઉમંગથી ઉડી ઉડીને લીલાછમ જેવા આ ચોમાસાના દિવસોમાં આનંદ લૂંટી રહેલા દેખાય છે. એટલે કે આમ જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં સર્વત્ર આનંદ મંગલ થઈ રહેલ હોય તેવું દેખાય છે. આમ કરતા કરતા ચોમાસાના દિવસો ચાલ્યા ગયા. તેમજ શિયાળામાં હિમ જેવી ઠંડીના દિવસો પણ જતા રહ્યા અને હવે મહા મહિનો આવ્યો. આમાં મહા મહિનાની શરૂઆત થતા એકમ આવી ગઈ, તે પછી બીજ અને ત્રીજ પણ આવી ગઈ અને સમજો કે ચોથ આવી. આ ચોથના મહાન દિવસે કપૂરચંદ હરસાનીને ત્યાં ત્રીજા એક પુત્રનો અલૌકિક રીતે જન્મ થતા પોતાના ઘરમાં સર્વત્ર પ્રકાશ ફેલાયો કે જે દ્રશ્ય જોતા પહેલા હરિભક્તે કહેલા વચનો યાદ કરતા ઘરમાં સૌ કોઈ પોતપોતાને ભાગ્યશાળી માનીને આનંદ સાગરમાં ડૂબકીઓ મારવા લાગ્યા. તે પછી આ પુત્રને નિરખતા શોભાયમાન એવા પોતાના આ પુત્રની સ્વરૂપ શોભા જોઈ સૌ કોઈ ચકિત થઈ ગયા. બાદ એક જ્યોતિષ શાસ્ત્રીને બોલાવીને પોતાના આ પુત્રની જન્મોત્તરી બાબતમાં કહેવા લાગ્યા. આ જ્યોતિષ શાસ્ત્રીએ કહ્યું કે તમારા પુત્રના જન્મ સમયના એટલે કે સંવત 1530 મહાસુદ ચોથના બ્રહ્મ મુહૂર્તના સમયના ગ્રહો જોતા જણાય છે કે આ પુત્રની જન્મોત્તરી વિશે શું કહ્યું. એટલે કે એના ગ્રહો એટલા ઉત્તમ છે કે જેના માટે કોઈ વાત કરવા જેવી નથી. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. બાકી એટલું ચોક્કસ છે કે તમારા આ પુત્રથી અનેક જીવોનો ઉદ્ધાર થશે. આ રીતે પુત્રની ભવિષ્યવાણી કહીને જ્યોતિષશાસ્ત્રી કપૂરચંદ હરસાની પાસેથી રજા લઈને વિદાય થયા. તે પછી કપૂરચંદ હરસાનીએ દામોદરદાસ એવું આ પુત્રનું નામ રાખ્યું. હવે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં દર્શાવે છે કે શ્રી જશોદાજી એક એવા ભક્ત હતા કે વ્રજ ભક્તો દોરડા લાવવાની સહાયતાથી પોતે પ્રભુને બાંધવા લાગ્યા, પરંતુ બંધાય તો નહીં. છતાંય ભક્તની આવી જ ઈચ્છા છે તે જાણીને ભક્ત વત્સલ પ્રભુ તો બંધાયા. વળી ભક્તના આ બંધનમાંથી છૂટવાની મારી શક્તિ પણ નથી એવા પ્રકારનું વર્તન કરી બતાવતા પ્રભુએ તો બંધાયેલી હાલતમાં જ આગળ ને આગળ ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા યમલાર્જુન નામના બે વૃક્ષો રસ્તામાં વચ્ચે આવતા તે બંને વૃક્ષો પડ્યા. આમ આ વૃક્ષો પડતા સર્વત્ર કોલાહલ જામી જતા વ્રજ ભક્તો એકઠા થયા અને પ્રભુને બાંધેલા જોઈને દોરડાઓ છોડવા લાગ્યા. આમ આ લીલા દ્વારા પ્રભુને શ્રી યશોદાજીનું સ્વરૂપ તેમજ વ્રજ ભક્તોનું સ્વરૂપ એમ આ બંને સ્વરૂપો કેવળ ભક્ત તરીકેના સ્વરૂપો દેખાડી એ બતાવ્યું કે મારા કરતા શ્રી દામોદરજી ઠાકોરજી કરતા મારા ભક્તો મોટા છે, જેઓને હું દામોદરજી ઠાકોરને વશ છું. એટલે શ્રી મહાપ્રભુજી શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં કહેલ છે કે દામોદર ભક્ત વશ્યો, એટલે કે શ્રી દામોદરજી એટલે કે શ્રી ઠાકોરજી ભક્તને વશ છે. આ જ રીતે આ દામોદરજી એક કરતા કે દમલા આ માર્ગ મેં તારા માટે પ્રગટ કર્યો છે. આપ શ્રીના આ ગૂઢ ભાવવાળી વાણી દ્વારા એ પણ સમજાય છે કે ભક્તો તો બીજા ઘણાય છે, પરંતુ તારે તે હું વશ જ છું. આમ કેવળ એક ગૂઢ ભાવનાની દ્રષ્ટિએ જ કપૂરચંદ હરસાનીના ત્રીજા પુત્રનું નામ દામોદરદાસજી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ટૂંક સમયમાં જ દામોદરદાસજી નાની વયમાં જ પોતાના માતોશ્રી શ્રી હરિશરણ થયા. તે પછી ઘરમાં સૌ કોઈ દામોદરદાસજીની સ્નેહ ભરેલી દ્રષ્ટિએ રાખતા અને હાલતા ચાલતા રમાડવાના નિમિત્તે સૌ કોઈ તેમને તેડી તેડીને વહાલ કરી હોશે હોશે રમાડતા હોય, પરંતુ દામોદરદાસજી તો કોઈના તરફ હસતા જ નહીં. અરે એટલું જ નહીં, પરંતુ દ્રષ્ટિ માત્ર પણ કરતા નહીં.
આ અરસામાં સંસાર ચક્રના નિયમ અનુસાર કપૂરચંદ્ર હરસાનીએ પોતાના મોટા પુત્રનું સગપણ કરીને લગ્ન કર્યા. જ્યારે બીજી તરફ આ દામોદરદાસજીના હૃદયમાં વાતચીત કરવામાં, ઉઠવા બેસવામાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં, સારા સારા કપડાં પહેરવામાં કે પછી આવી કોઈ પણ બાબત પ્રત્યેનો ભાવ તો પ્રથમથી જ નહોતો. એટલે કે આવી કોઈ પણ બાબતમાં તેમનું ચિત્ત નહીં રહેતા માત્ર શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને રહ્યા હતા. આવા પ્રકારના કારણે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને કોઈ એક અલૌકિક રીતે આજ્ઞા પણ કરી હતી કે તમને રાજમાર્ગ પણ સારું દર્શન થશે. પ્રભુની થયેલી આવી આજ્ઞા ના કારણે દામોદરદાસજીનું ચિત્ત બીજી વસ્તુમાં હોય પણ ક્યાંથી તે પછી સહેજ મોટા થયા બાદ પોતાને રહેવાનું જે મકાન હતું તે રાજમાર્ગ પર જ હતું અને વળી પોતાની તાપકલેશ રૂપી દ્રષ્ટિ કેવળ રાજમાર્ગ પર રહ્યા કરે એવી ભાવનાએ પોતાના મકાનમાં આવેલા ઝરૂખા જેવા ભાગમાં પોતાની બેઠક કરીને ત્યાં બેસી રહીને માત્ર રાજમાર્ગ પર જ દ્રષ્ટિ રાખતા હતા. સમય વ્યતીત થતા પોતાને એ જ વિચાર આવતા હતા કે હવે શ્રી વલ્લભ પ્રભુ ક્યારે પધારે, મને દર્શન ક્યારે થશે, હું ક્યારે કૃતાર્થ થઈશ, તેઓ શ્રીના ચરણારવિંદનો આશ્રય મને ક્યારે પ્રાપ્ત થશે. આમ અનેક પ્રકારના વિચારોથી દામોદરદાસજીએ તો નિરંતર માત્રથી મહાપ્રભુજીના જ વિરહ અગ્નિમાં તપી તપીને પોતાના શરીરને માત્ર હાડકા જ દેખાતા હોય તેવું કરી નાખ્યું. દામોદરદાસજીના આવા પ્રકારના જીવનથી કપૂરચંદ હરસાનીને અતિ ચિંતા થતી હતી. તે ઘરમાં બધા આનંદથી રહે છે, જ્યારે આ દામોદર તો શોકાતુર ચહેરે અને તે પણ એક જ જગ્યાએ બેસી રહે છે, જેને પોતાના દેહના, ઘરના કે પછી લૌકિક કાર્યોની પણ પરવા નથી. એટલે પોતાનું જીવન કેવા પ્રકારનું જીવવા ઈચ્છે છે તે જ સમજાતું નથી. આમ પોતાના આ ત્રીજા પુત્રના જીવન પ્રત્યે તો હવે પ્રભુ ઈચ્છા માન્ય સિવાય કપૂરચંદ હરસાનીને બીજો કોઈ રસ્તો સૂચતો નથી. તે પછી આ માયાવી જગતમાં પોતાના પરિવારને માત્ર પ્રભુના વિશ્વાસે છોડી કોઈ ગુપ્ત સ્થળે જતા રહેવાનો સમય આવી પહોંચતા કપૂરચંદ હરસાની પણ શ્રી હરિશરણ થયા. ત્યારબાદ દામોદરદાસજી પોતાના વડીલ ભાઈ ભાભીની દેખરેખ હેઠળ રહેતા મોટા થતા જાય છે. આમ કરતા કરતા દામોદરદાસજી 16 વર્ષના થયા. આમ કપૂરચંદ હરસાનીની ગેરહાજરી થયા પછી થોડોક સમય પસાર થયા બાદ આ ત્રણેય ભાઈઓમાંના વડીલ ભાઈએ પોતાના મન સાથે વિચાર કર્યો કે વડલાઓની માલ મિલકત તરીકે રહેલી વસ્તુઓની હવે વહેંચણી થઈ જાય તો સારું, કે જેથી અંદરો અંદર ઘરમાં કલેશ થવા પામે નહીં. આવા પ્રકારના વિચારે વડીલ ભાઈએ વાત પોતાના ભાઈઓને કહેવાની શરૂઆત કરી દીધી અને પછી તો અવારનવાર આ વાત કરતા જ રહેતા હતા. પરંતુ દામોદરદાસજી આ બાબતમાં જાણે કંઈ જ જાણતા નથી તેવા રીતના વર્તનથી કંઈ જ બોલે નહીં. મન શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં જ ચોટેલું હોવાથી તેમની આવી કલેશરૂપી માયા પ્રત્યે જરાય મમતા હતી જ નહીં. એટલે પછી આવી બાબતો પ્રત્યે તેઓ કહે પણ શું? વળી સંસારમાં ફરી વળેલી માયામાં જ આસક્તિ થઈને રહેનાર અન્ય જીવો આ દામોદરદાસજીના હૃદયમાં ગૂઢ ભાવને જાણે પણ ક્યાંથી? ત્યારબાદ વડીલ ભાઈએ તો એક દિવસે પોતાના મામાને બોલાવીને ચોખવટ કરતા દામોદરદાસજીને કહ્યું કે ભાઈ, માયા રૂપની આ લક્ષ્મી તે દરેક પ્રકારના કલેશ થવાનું મૂળ હોવાથી આ લક્ષ્મીની પાછળ અંધ બની જઈને મા બાપ, પુત્ર, ભાઈ બહેન, પતિ પત્ની, કાકા, મામા, મિત્ર કે અન્ય સૌ સગા સંબંધીઓ પ્રત્યે જે પ્રેમ હોય છે તે પ્રેમમાં એક તિરસ્કાર ભરેલી ભાવના જાગૃત થઈને એકબીજાઓને મનમાં અંતરાયના અંકુરો ફૂટે છે કે જેના આધારે દરેકના ઘરમાં એક કલેશ રૂપેનું વાતાવરણ બની જતા પોતપોતાનો સંસાર દુઃખદાયક બની જાય છે, કે જે આપણા માટે વધારે બચવા માટે આપણા વડલાઓની મિલકતની વહેંચણીનું કાર્ય પતાવી લેવું આપણા માટે વધારે ઉચિત છે. નહીતર મિત્રને મિત્રતાપણું, બાપને બાપપણું, પુત્રને પુત્રપણાનું, પુત્રીને પુત્રીપણાનું, ભાઈને ભાઈપણાનું, બહેનને બહેનપણાનું, પતિને પતિપણાનું, પત્નીને પત્નીપણાનું, કાકાને કાકાપણું, મામાને મામાપણું, એમ સૌને સૌના સગપણનું બંધન તૂટી જવા સંભવ છે. એટલે કે સૌ કોઈનું જોડાયેલું લૌકિક બંધન તૂટી જઈને એકબીજા પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થશે અને પરિણામે આપણે એકબીજાને ઉપયોગમાં પણ આવી શકીશું નહીં.
વળી આપણા માતા પિતાની ગેરહાજરીમાં આવા પ્રકારના સંજોગોમાં આવે તેના કરતા આપણા વડલાઓની મિલકતના જે ભાગલા કર્યા છે તેમાંથી યોગ્ય લાગે તે તમે રાખો. પિતા તુલ્ય વડીલ ભાઈના આવા વચનો સાંભળીને દામોદરદાસજીએ તો કંઈ ઉત્તર આપ્યો નહીં. આખરે દામોદરદાસજી વતી પોતાના મામાએ વડીલ ભાઈઓને કહ્યું કે તમારી ઈચ્છા અનુસાર હું તેની વ્યવસ્થા કરી દઈશ. આમ સૌનો એકમત તથા વડલાઓની માલ મિલકતની વહેંચણીનું કાર્ય થઈ ગયા બાદ પણ દામોદરદાસજી તો જાણે પોતાને કોઈ પણ પ્રકારનું મમત્વ નથી તેવા પ્રકારે માત્ર રાજમાર્ગ પર દ્રષ્ટિ રાખીને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી રહ્યા છે. હવે દામોદરદાસજીના દેહની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જતી હોવાથી કદાચ તેને કોઈ ગુપ્ત રોગ હશે, તેથી વૈદ્યને બતાવીને ઉપચારો કરાવીએ એવો વિચાર કરીને વડીલ ભાઈએ ગામમાં સારા અનુભવી વૈદ્યોને બોલાવી દામોદરદાસજીના શરીરને બતાવીને રોગ પ્રત્યે તપાસ કરાવી, પરંતુ દામોદરદાસજીના રોગ પ્રત્યે કોઈ કંઈ અનુમાન કરી શકતા નથી. આખરે સૌ નિરાશ થયા. આમ ને આમ થોડાક મહિનાઓ પસાર થયા હશે. તેવામાં પ્રથમના હરિભક્ત કે જે કપૂરચંદ હરસાણીને આશીર્વાદ આપી ગયા હતા તે જ હરિભક્ત દામોદરદાસજીના દર્શન કરવાના નિમિત્તે પાછા આ ગામમાં આવીને ગામ બહાર આવેલા રમણીય સરોવર પર એક નાની પર્ણકુટી જેવું કરીને રહેવા લાગ્યા. ત્યારબાદ આ હરિભક્ત પોતાના કોઈ એક વિચારે રાહ માર્ગે ચાલતા દામોદરદાસજી બેઠા હતા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આવામાં આ હરિભક્તની દ્રષ્ટિ ઝરૂખામાં બેઠેલા દામોદરદાસજી ઉપર પડતા તરત જ સમજી ગયા કે એ મહાપુરુષા પોતે જ. તે પછી દામોદરદાસજીના આખા અંગના દર્શન કરવા માટે શ્લોક બોલવાના કેવળ નિમિત્તે શ્લોકનો કોઈ એક શ્લોક બોલતા આ હરિભક્તે દામોદરદાસજીના મકાનમાં પ્રવેશ કર્યો. આમ શ્લોકોનો ઉચ્ચાર કરતા પોતાના ઘરમાં કોઈ આવી રહ્યું છે તેવું સાંભળીને અને પછી જોઈને ભાવિક એવા સૌ કોઈને એવું લાગ્યું કે કોઈ મહાપુરુષ આવી રહ્યા છે. તેથી સૌએ સન્માનપૂર્વક સામા આવીને ઘરમાં પધરાવી ગયા અને દામોદરદાસજી જ્યાં બેઠા હતા ત્યાં મહાપુરુષને લઈને જઈને એક આસન પર બેસવાનું સૂચન કરતા આ હરિભક્ત દામોદરદાસજીનું અલૌકિક સ્વરૂપ નિહાળતા તેમની પાસે બેઠા. બાદ દામોદરદાસજીના વડીલ ભાઈએ આ હરિભક્તને કહ્યું કે અમારા અહોભાગ્ય છે કે આજે આપ જેવા મહાપુરુષે અમારા ઘરમાં આવીને અમારા આ ઘરને પાવન કર્યું. તે પછી થોડી ક્ષણો પસાર થઈ હશે. તેવામાં દામોદરદાસજીના મોટા ભાઈએ વળી આગળ ચલાવતા કહ્યું, પોતાનું દુઃખ પ્રગટ કરવા લાગ્યા કે જુઓ ને, અમારા આ નાના ભાઈનું શરીર સારું રહેતું નથી. ઘણા વૈદ્યોને બોલાવ્યા અને તેના શરીરને બતાવ્યું, પરંતુ શું રોગ છે તેનું કોઈ અનુમાન કરી શકતા નથી કે જેથી કઈ ઉપચાર પણ નથી. હવે તો શરીરની હાલત પણ દિન પ્રતિદિન બગડતી જાય છે. ન જાણે પ્રભુએ શું વિચાર્યું હશે. વળી પોતે કઈ બોલતો પણ નથી કે પોતાને શું થાય છે. જવાબમાં હરિભક્તે દામોદરદાસજીના હૃદયમાં રહેલી ભાવનાઓનું અનુમાન કરતા સહેજ કહ્યું કે તેમનો જન્મ થયો ત્યારથી તે આજ સુધી તે કેવળ પોતાના પ્રાણથી પણ પ્રિય એવા પોતાના એક પ્રાણ સ્નેહીના સ્વરૂપમાં જ મગ્ન રહ્યા છે કે જેના કારણે જ તેમના શરીરની આ હાલત થવા પામી છે. એટલે તેમને શારીરિક રોગ નહીં, પરંતુ તેમને તો માનસિક રોગ થયેલો છે. આમ તેને થયેલા માનસિક રોગનું અનુમાન કરીને નિવારણ પ્રભુ સિવાય તો આ લોકમાં તો તમને કોઈ મળી શકશે નહીં. બાકી પ્રાણથી પ્રિય એવા પોતાના અલૌકિક સ્નેહીના દર્શન થતાની સાથે જ પોતાના આ માનસિક રોગનું નિરાકરણ આપોઆપ થઈ જશે. એટલે હવે બીજું કંઈ નહીં કરતા પોતે જે રીતે રહે છે તે જ રીતે તેમને રહેવા દેશો. આમ આવા પ્રકારે થયેલ સૂચન માન્યા સિવાય બીજું શું મનાય. હવે આવા પ્રકારે થયેલી આ વાતચીત પ્રત્યે પોતે કંઈ સાંભળતા નથી તેમ દામોદરદાસજી તો પોતાની વિરહ દશામાં જ જ્યાં બેઠેલા છે ત્યાં બેસી રહેલા છે. બાદ દામોદરદાસજીના સ્વરૂપના દર્શન કરતા આ હરિભક્ત તો ઊભા થયા અને વળી શ્લોક બોલતા જ ચાલવા માંડતા. સૌએ ભાવભરી વિદાયગીરી આપી અને પછી આ હરિભક્ત તો ફરતા પોતાના રહેઠાણવાળી પર્ણકુટીએ આવી પહોંચ્યા. ત્યારબાદ પોતાની ભાવના મુજબ આ હરિભક્ત નિત્ય ગામમાં આવે છે અને ઝરૂખામાં બેસી રહેલા દામોદરદાસજીના દર્શન કરીને પછી પોતાની પર્ણકુટીએ જતા રહે છે. એટલે સમજો કે આ હરિભક્ત પોતાના એક નિત્ય કર્મ મુજબ દામોદરદાસજીના દર્શન કરવા નિત્ય આવે અને બાકીનો સમય પ્રભુ ભજનમાં જ વ્યતીત કરતા હતા.
હવે બીજી તરફ શ્રી વલ્લભાધીશનું કહો કે પછી વલ્લભ કહો, પરંતુ આ નામે શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય તો જાણે હિન્દુસ્તાનમાં મધ્યપ્રદેશમાં આવેલા ચંપારણ્ય નામના અરણ્ય જંગલમાં થયા બાદ પોતાના પરિવાર સહિત શ્રી વલ્લભાધીશના પિતાશ્રી શ્રી લક્ષ્મણ ભટ્ટજી તીર્થયાત્રાએ નીકળતા દક્ષિણ ભારતમાં આવેલા તિરુપતિ તીર્થધામમાં આવ્યા હતા અને આ તીર્થધામમાં બિરાજતા શ્રી લક્ષ્મણ બાલાજીના મુખમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી લીન થઈ જતા માતાજી સહિત સૌ વિલાપ કરવા લાગ્યા. પરંતુ શ્રી વલ્લભાધીશે માતાજી તથા ભાઈઓ એમ સૌ કોઈને આશ્વાસન આપીને આજ્ઞા કરતા કહ્યું કે તમે સૌ વિદ્યાનગર મામાને ઘેર જાઓ અને હું ફરતા ફરતા ટૂંક સમયમાં જ ત્યાં આવીને સૌને મળીશ. આવા પ્રકારની આજ્ઞા કરીને શ્રી વલ્લભાધીશે સૌને વિદ્યાનગર પોતાના મામાને ત્યાં જવાને વિદાય કર્યા. તેમજ પાછળ પિતાજીની જે ક્રિયાઓ કરવાની હતી તે કરીને સ્વતંત્ર થયા. તે પછી નિજ ઈચ્છા અનુસાર વેશ ધારણ કરીને ખુલ્લા જ રણારવિંદે ચાલીને આ શ્રી લક્ષ્મણ બાલાજીના તીર્થધામમાંથી પ્રયાણ કરીને આગળ પધાર્યા. આમ પ્રયાણ કરીને પ્રથમ દામોદરદાસજી જે ગામમાં રહેતા હતા તે ગામ તરફ પધાર્યા અને પછી તે ગામમાં પ્રવેશ કરીને અલૌકિક રીતે પોતે કરેલ આજ્ઞા મુજબ રાજમાર્ગ પર થઈને જ ગામના બીજા છેડે આવેલા સરોવર તરફ જવાને પધારી રહ્યા હતા. અને પછી એ જ કે રાજમાર્ગ પર દ્રષ્ટિ રાખીને ઝરૂખામાં રહેલ દામોદરદાસજીની દ્રષ્ટિ અગ્નિની જ્વાળાઓ વચ્ચે પ્રગટ થયેલા આ અગ્નિ સ્વરૂપ જેવા શ્રી વલ્લભ પ્રભુના દૂરથી દર્શન થતાની સાથે જ પોતાના માનસી રોગનું નિરાકરણ થઈ જતા પોતાનો દેહ નૂતન બની ગયો. આમ પલટાઈ ગયેલા પોતાના નૂતન દેહમાં આવેલ કોઈ અલૌકિક શક્તિએ દામોદરદાસજીએ તો ઉપર જ્યાં ઝરૂખામાં બેઠા હતા ત્યાંથી જ છલાંગ મારીને રાજમાર્ગ પર પડતું મૂક્યું અને પછી દોડતા દોડતા શ્રી વલ્લભ પ્રભુની નિકટ આવી પહોંચતા શ્રી અંગને વળગી જવાને કારણે દામોદરદાસજીના પલટાયેલા નૂતન દેહમાં સર્વાંગે સખી ભાવ પ્રગટ થઈ ગયો. લલિતાજીના ગુપ્ત સ્વરૂપો વાળા એવા આ દામોદરદાસજી તો શ્રી વલ્લભ પ્રભુને ઓળખતા જ હતા કે જેથી શ્રી દામોદરદાસજીના શિર પર શ્રી હસ્ત ધર્યો અને સ્નેહથી હસીને કહ્યું કે દમલા તું આવ્યો, પ્રસન્નતામાં છો ને, એવું કહીને દામોદરદાસજીને પ્રસન્ન કર્યા. અને પછી જ્યારે શ્રી વલ્લભ પ્રભુએ આગળ ચાલવા માંડ્યું ત્યારે પોતાના લૌકિક દેહ સંબંધોમાં સગા સંબંધીઓને કે પોતાના લૌકિક ઘરનો કે પોતાની લૌકિક માલ મિલકતનો કે પછી આવા લૌકિક દેહ સંબંધોમાં સગા સંબંધીઓને કે પોતાના લૌકિક ઘરનો કે પોતાની લૌકિક માલ મિલકતો કે પછી આવા લૌકિક બીજા કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય દામોદરદાસજી પણ શ્રી વલ્લભ પ્રભુજી પાછળ ચાલવા લાગ્યા. એટલે સમજો કે પોતાના લૌકિક સંબંધોનું જે કંઈ હતું તે સર્વે સર્વસ્વનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. એટલે હવે આ દામોદરદાસ હરસાની પોતાના લૌકિક ઘરે પાછા આવે ખરા? ન આવે. આ દામોદરદાસ હરસાની તો પછી ન આવે બાપા, પાછા ન જ આવે. બા શ્રી વલ્લભ પ્રભુ તો ચાલતા ચાલતા ગામ બહાર આવેલા સરોવર પર કે જ્યાં પેલા હરિભક્ત પર્ણકુટીમાં હતા ત્યાંથી જ પસાર થઈને સહેજ દૂર જઈને એક સુંદર અને પવિત્ર સ્થળે બિરાજ્યા. હવે જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવા આ હરિભક્તને શ્રી વલ્લભાધીશ પધાર્યા છે તેવી ખબર પડતા તેઓ તો તરત જ દોડતા દોડતા શ્રી વલ્લભાધીશ પાસે આવ્યા. દર્શન કર્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાની સાથે આ હરિભક્તની દેહ શ્રી વલ્લભાધીશ ચરણારવિંદમાં છૂટી ગયો. ત્યારબાદ શ્રી વલ્લભ પ્રભુ સરોવરમાં સ્નાન કરીને પધાર્યા કે જેથી દામોદરદાસજી પણ સ્નાન કરીને શ્રી વલ્લભ મુખારવિંદ સન્મુખ આવીને ઊભા રહ્યા. તો શ્રી વલ્લભ પ્રભુએ દામોદરદાસજીને નામ સંભળાવીને એટલે કે શરણ મંત્ર સંભળાવીને તુલસીજીની માળા આપી કે જે માળા દામોદરદાસજીએ પોતાના કંઠમાં પહેરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી તો તરત જ રસ સમુદ્ર શ્રી વલ્લભ પ્રભુના સ્વાનંદ રૂપેના સંબંધ દ્વારા રસપાત્ર સિદ્ધ કર્યા જેવા દામોદરદાસજીને સ્થાયી ભાવ સિદ્ધ કર્યો. આમ આવા પ્રકારે દામોદરદાસજીને સ્થાયી ભાવ સિદ્ધ કર્યા પછી શ્રી વલ્લભ પ્રભુ દામોદરદાસજીને વારંવાર કહેતા કે દમલા, આ માર્ગ મેં તારા માટે પ્રગટ કર્યો છે.
તે પછી સકલ તીર્થો અને સનાથ અને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા અર્થે અહીંથી પ્રયાણ કરીને દામોદરદાસજી સહિત શ્રી વલ્લભ પ્રભુએ આગળ પ્રયાણ કર્યું. હવે પ્રયાણ કરીને ચાલતા ચાલતા શ્રી વલ્લભ પ્રભુ વિદ્યાનગર આવી પહોંચતા પ્રથમ પોતાના મામાને ઘેર પધાર્યા કે જ્યાં માતાજી, ભાઈઓ તથા મામા એમ સૌને મળ્યા અને પછી તો આ વિદ્યાનગરના શ્રી કૃષ્ણદેવ રાજાને ત્યાં ચાલી રહેલી ધાર્મિક સભામાં પ્રવેશ કરીને આવેલા અન્ય સંપ્રદાયના સૌ આચાર્ય સાથે 28 દિવસ સુધી શાસ્ત્રાર્થ કરીને આખરે આ વિદ્યાનગરમાં શ્રી વલ્લભ પ્રભુએ દિગ્વિજય કર્યો. આમ આ પ્રથમ દિગ્વિજય થતા માયામતનું ખંડન કરીને શ્રી વલ્લભ પ્રભુએ ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. હવે શ્રી વલ્લભ પ્રભુનો દિગ્વિજય થતા માયામતનું ખંડન કરીને શ્રી વલ્લભ પ્રભુએ ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. હવે શ્રી વલ્લભ પ્રભુનો દિગ્વિજય થતા અન્ય સંપ્રદાયના આચાર્યોએ એકત્ર થઈને શ્રી વલ્લભ પ્રભુને અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજી તરીકેની પદવી અર્પણ કરીને આવેલા દરેક સંપ્રદાયના આચાર્યોએ પ્રણામ કર્યા. બાદ પૃથ્વી પરિક્રમા અર્થે આપ શ્રી આગળ પધાર્યા. દોહો પ્રગટ કિયો પથ તોહી હિત કે મમ રસકો પાત્ર. પ્રગટ કિયો પથ તોહી હિત કે મમ રસકો પાત્ર. દોષ હરે મહાસુખ ભરે યાકે સ્મરણ માત્ર. દોષ હરે મહાસુખ ભરે યાકે સ્મરણ માત્ર. નયન નીર ગદ ગદ ગીરા કહત ન આવે બેન. નયન નીર ગદ ગદ ગીરા કહત ન આવે બેન. કૃપા દૃષ્ટિ રસ સિંચી કે હાયો તાપ તન મેન. કૃપા દૃષ્ટિ રસ સિંચી કે હાયો તાપ તન મેન. આયો દમલા હસી કહ્યો ધારે શ્રી કરમાત. આયો દમલા હસી કહ્યો ધારે શ્રી કરમાત. માર્ગ દેખત રાજ સે कीनो आदि सनात. मार्ग देखत राज से कीनो आदि सनात. दमला मोसे न्यून नहीं मम रस के अनुकूल. दमला मोसे न्यून नहीं मम रस के अनुकूल. श्री मुखते आज्ञा करी यह मार्ग को मूल. श्री मुखते आज्ञा करी यह मार्ग को मूल. व्यापी रहियो सब जगन में जोलो दमला अंश. व्यापी रहियो सब जगन में जन्म में जोलो दमला अंश. तोलो श्री महाप्रभुंत को दान देत निज वंश. तोलो श्री महाप्रभुन को दान देत निज वंश. अकथ कथा कहाँ लो जाको चरित्र अनंत. अकथ कथा कहाँ लो जाको चरित्र अनंत. परम पुनीत सौरभ स्वजस गावत सब मिली संत. परम पुनीत सौरभ स्वजस गावत सब मिली संत. नवधन वल्लभ माधुरी वरसे दमला सिंच. नवधन वल्लभ माधुरी वरसे दमला सिंच. उगमी हृदय सरोवरी रोक्यो सब जन वीच. उगमी हृदय सरोवरी रोक्यो सब जन वीच. दमला श्री महाप्रभुन को सरस स्नेह विलास. दमला श्री महाप्रभुन को सरस स्नेह विलास. जागत सोवत स्वप्न में मिली रहत रसरास. जागत सोवत स्वप्न में मिली रहत रसरास. रोम रोम रस ना रटू तो न होत बखान. रोम रोम रस ना रटू तो न होत बखान. जानत वे जन विरही जनने अनुभव होत प्रमाण. जानत वे जन विरही जनने अनुभव होत प्रमाण. श्री दामोदर दास को दासी कहूँ के दास. श्री दामोदर दास को दासी कहूँ के दास. अपनी करुणा जानी के करे दास को दास. अपनी करुणा जानी के करे दास को दास. હવે શ્રી મહાપ્રભુજી દામોદર દાસીને વારંવાર કહેતા કે દમલા આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. આમ વહાલાપણું બતાવતી આપશ્રીની વાણીમાં ગૂઢ ભાવ કે દામોદર દાસનું સ્વરૂપ એ અલૌકિક દ્રષ્ટિએ તો શ્રી લલિતાજીનું ગુપ્ત સ્વરૂપ નારી તરીકેનું દમલા જેવો શબ્દ કહી એ દાસી ભાવનું કે પછી સ્ત્રી ભાવનું સૂચન કરી બતાવ્યું. વળી વહાલાપણાની વાણી દ્વારા એ પણ છે
કે આ માર્ગના રહસ્ય તરીકે એ જો કોઈ પણ હોય તો તે દામોદર દાસ જ છે. હવે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે કેવળ રસથી ભરેલું રસપૂર્ણ સ્વરૂપ અને શ્રી દામોદરદાસજીનું સ્વરૂપ એટલે આગળ સૂચન કર્યા મુજબ સ્થાયી ભાવનું સ્વરૂપ. આમ રસપૂર્ણ એવા શ્રી મહાપ્રભુજીમાં રહેલો રસ સૌથી પ્રથમ શ્રી દામોદરદાસજીમાં આવે અને દામોદરદાસજીમાં સ્થિર થાય. સ્થિર થયા બાદ ભૂતળ પર રહેલા અન્ય જીવોને દામોદરદાસજી દ્વારા જ તે રસની પ્રાપ્તિ થાય. આમ સ્થાયી સ્વરૂપે અન્ય કોઈ નહીં પરંતુ દામોદરદાસજી જ છે અને તેથી જ તારા માટે કહીને તે સમજાવ્યું. હવે આ માર્ગ પ્રગટ કર્યો છે. આખા વાક્યના બાકી રહેલા આટલા શબ્દોનો ભાવ આગળ સૂચવાઈ ગયેલા સ્થાયી ભાવના અનુસંધાનથી એ સમજાય છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ સ્ત્રી શુદ્રાદ્યુત ધૃતિક્ષમઃ એવું આપશ્રીનું નામ કહેલ છે, જે નામનો અર્થ એવો છે કે સ્ત્રી અને શુદ્ર આદિ વગેરેને ઉદ્ધાર કરવામાં દરેક પ્રકારની શક્તિ ધરાવનાર એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે એવો શ્રીએ જેમ સ્ત્રી અને શુદ્રાદિક વગેરેનો ઉદ્ધાર કર્યો છે તેમ ભૂતળ પર રહેલા અન્ય જીવોનો પણ ઉદ્ધાર કરવાના હેતુએ જ માર્ગ પ્રગટ કર્યો છે. પરંતુ તે માત્ર સ્થાયી ભાવરૂપ દામોદરદાસજી દ્વારા જ. આમ આવા પ્રકારે દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ જે રસ સ્થિર કર્યો છે તે શ્રી મહાપ્રભુજીના રસની પ્રાપ્તિ ભૂતળ પર રહેલા અન્ય જીવોને દામોદરદાસજી એ જ કરાવી હોય તેવું સ્થાયી ભાવ તરીકેના સૂચનથી સ્પષ્ટ સમજી શકાય છે. એટલે ટૂંકમાં એટલું જ કે ખીલેલા ફૂલોના રસને જેમ ભમરી જેવા અધિકારી જીવો જ આવીને આનંદ અનુભવે છે, બાકી બીજા કોઈ નહીં. આમ ભૂતળ પર રહેલા જીવોમાંના જીવોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ આ માર્ગ પ્રગટ કર્યો છે તેનું સૂચન કર્યું. ત્યારબાદ શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસજી એમ બંને વચ્ચે ચાલી રહેલી ભગવદ વાર્તામાં અતિશય સ્નેહ દર્શાવીને રસથી રસમગ્ન બનેલા હોય એવા દામોદરદાસજીને સમયનો સેજ ખ્યાલ કરાવતા આપશ્રીએ કહ્યું કે દમલા, ભગવદ વાર્તા કરતા બહુ વાર થઈ. હવે ભગવદ રસની પ્રાપ્તિ કરનાર ભક્તને આવી રસરૂપી ભગવદ વાર્તા પ્રિય હોવાથી કદાચ ભગવદ વાર્તા કરતા કરતા બહુ વાર થઈ ગઈ હોય અથવા સમય ઘણો થઈ ગયો હોય તો પણ હજી વધારે રસની પ્રાપ્તિ થાય તેવી ઈચ્છા જો થયા કરે તો તે ભગવદ વાર્તા કેમ કહેવાય? એટલે કે ભગવદ વાર્તા જ એવી હોય છે કે જેમાં સમયનો તો શું પરંતુ દેહનો પણ ખ્યાલ રહી શકતો નથી. ફરી એકવાર, એટલે કે ભગવદ વાર્તા જ એવી હોય છે કે જેમાં સમયનો તો શું પરંતુ દેહનો પણ ખ્યાલ રહી શકતો નથી. હવે ભગવદ વાર્તા તો દરેક ઠેકાણે અને દરેક જીવો સાંભળતા જ હશે, પરંતુ તે માત્ર એક નિત્ય નિયમ તરીકે અને તે પણ થોડાક નક્કી કરેલા સમયમાં જ કંઈક વાંચન ક્રિયા કે પછી બીજી આડી અવળી વાતો કરીને જે બન્યું તે કર્યું એમ કેવળ સમય પસાર કરવાના નિમિત્તે જ કંઈક સાંભળી લીધું હોય એવી ભગવદ વાર્તા અહીં સૂચવેલી નથી. અહીં તો ભગવદ વાર્તા એવી સૂચવેલી છે કે જે ભગવદ વાર્તા કેવળ અલૌકિક ભાવ રૂપે જ હોય કે જેમાં આઠેય પહોર પસાર થઈ જાય તો પણ સંતોષ થાય નહીં અને હૃદયની દશા તો તે વાર્તા પ્રત્યે વિશેષ ને વિશેષ લલચાવ્યા જ કરતી હોય. બાકી સમય પસાર કરવાના ભાવ તરીકે સાંભળેલી ભગવદ વાર્તામાં અને અહીંની અલૌકિક રસથી ભરેલી આ ભગવદ વાર્તામાં તો બહુ જ અંતર છે. આ ઉપરથી એટલું તો ચોક્કસ છે કે જ્યારે પ્રભુની ખરેખર કૃપા વરસવાની હોય ત્યારે જ અલૌકિક રહસ્ય ભરેલી ભગવદ વાર્તા સાંભળવાની પ્રેરણા થાય અને ત્યારે જ ભગવદ વાર્તાના રહસ્ય પાછળ રહેલા ભગવદ રસનું પાન કરવા તરફ વલણ બદલાય, બાકી નહીં. એટલે કે વલણ બદલવામાં તો ખાસ કરીને ભક્તને આતુરતા થવી જોઈએ. જો કે આતુરતા થવી કે ન થવી પણ પ્રભુ ઈચ્છા જ બળવાન છે. છતાંય ભક્તે તો પોતાના હૃદયમાં જેવા ભાવ હોય તેવા ભાવથી કર્તવ્ય કરવું જરૂરી છે. પછી ભલે પ્રભુની ઈચ્છા હોય તેમ થાય. હવે શ્રી મહાપ્રભુજી અંતર્યામી છે કે જેથી દરેક ભક્તના હૃદયમાં રહેલા ભાવને જાણી શકે છે અને તેથી જ ભગવદ વાર્તા પ્રત્યે દામોદરદાસજીના હૃદયમાં રહેલા અતિશય સ્નેહવાળા સર્વ ભાવને જાણીને
દામોદરદાસજીને નવી નવી ભાવના ઉત્પન્ન કરવા માટે દાસી વાચક દમલા નામ કહીને આજ્ઞા કરી કે દમલા, ભગવદ વાર્તા કરતા બહુ વાર્તા કર. ભગવદ વાર્તા કરતા બહુ વાર્તા કરતા બહુ વાર થઈ ગઈ, એટલે કે ભગવદ વાર્તા કરતા બહુ વાર થઈ. આવી આજ્ઞા કરીને આપશ્રીએ સ્નેહ સંબંધના રસનું સિંચન કર્યું. આમ આવું સિંચન કરવા પાછળ પ્રભુની ઈચ્છા એ જ હોય છે કે આમ સિંચન રૂપેની લાલચ દ્વારા નવા નવા ભાવ જાણવાની આતુરતા ભક્તને થયા જ કરે. હવે પ્રભુ એક છે, જ્યારે ભક્ત તો અનેક હોય છે, જેથી ભક્તને નવા નવા ભાવ જાણવાની આતુરતા ભક્તને થયા જ કરે. હવે પ્રભુ એક છે, જ્યારે ભક્ત તો અનેક હોય છે, જેથી ભક્તને પોતાના હૃદયના માં જેવો ભાવ હોય છે તેવું તે પામે, એટલે કે પ્રભુ તેને તેવું ફળદાન કરે છે. આમ આ ભાવ ઉપરથી એ પણ સ્પષ્ટ સમજાય છે કે શ્રી મહાપ્રભુજી દરેક ભક્તના હૃદયમાં પ્રગટ થતા ભાવને જાણી શકતા હોવાથી ભક્તને પોતાના હૃદયમાં પ્રગટ થતા ભાવથી જેવી આતુરતા કરાવતી હોય તેવી જ આતુરતા કરાવીને ભક્ત વલણનું પરિવર્તન કરે છે. અને વલણનું પરિવર્તન કરાવ્યા પછી શ્રી મહાપ્રભુજી જે ભક્તોને જે રીતે અંગીકાર કરવાનો વિચાર કર્યો હોય તો તે રીતેના રસનું સિંચન આપીને કે અપાવીને આખરે ન ધારેલ હોય તેવી રીતે ભક્તનો અંગીકાર કરીને અનુગ્રહ કરે જ છે. ત્યારબાદ પ્રભુએ રચેલા કુદરતી વાતાવરણ દરમિયાન આવતા શ્રાવણ મહિનાની અજવાળી 11ના દિવસે નિજ અંતરંગ સેવક દામોદરદાસજી સહિત પૃથ્વી ફરતા ફરતા આપ શ્રીમદ ગોકુલમાં જલ સ્વરૂપે બિરાજતા શ્રી યમુનાજીના તટ પર આવેલા ગોવિંદ ઘાટ ઉપર શ્રી દ્વારકાનાથજીના મંદિર પાસે આવેલા એક વૃક્ષ નીચેની ચોતરા પર આપ શ્રી બિરાજમાન થયા અને પછી નિજ કાર્યોમાંથી પરવારીને રાત્રિએ ચોતરા પર પોઢ્યા. તેમજ આજ્ઞા લઈને દામોદરદાસજી પણ આપ શ્રીનાથી થોડેક દૂર જઈ સૂતા. આવામાં અર્ધરાત્રિ થતા આ સ્થળે શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા અને આપ શ્રી પાસે પધાર્યા. બાદ બ્રહ્મ સંબંધનો ગૂઢ મંત્ર કહી સંભળાવીને આજ્ઞા કરી કે આપ ગૂઢ મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ કરાવીને સર્વ જીવોનો અંગીકાર કરો. અને પછી શ્રી ઠાકોરજી તો અંતર્ધ્યાન થયા. બ્રહ્મ સંબંધનો અર્થ એવો છે કે બ્રહ્મ કહેતા પ્રભુ એટલે પ્રભુ સાથે સંબંધ થવું, તેને બ્રહ્મ સંબંધ કહેવાય છે. આ બ્રહ્મ સંબંધ દ્વારા જે જીવોનું કે પછી આત્માનું બ્રહ્મ સંબંધ આત્મનિવેદન થશે તે બધાય જીવો આત્મ સંબંધી તરીકેના એટલે કે પોતાના જ કહેવાશે તેવું સ્પષ્ટ સમજાય છે. તે પછી થોડાક દૂર સૂઈ રહેલા દામોદરદાસજીએ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી વચ્ચે થયેલી વાતચીતને સાંભળે તો હતી છતાંય કેમ જાણે પોતે કંઈક જાણતા નથી તેવી દશામાં સૂઈ જ રહેલા હતા કે દામોદરદાસજી તરફ દ્રષ્ટિ કરતા આપશ્રીએ પૂછ્યું કે દમલા, તે કંઈ સાંભળ્યું? જવાબમાં દામોદરદાસજીએ કહ્યું કે રાજ, આપની કૃપાથી શ્રી ઠાકોરજીના વચનામૃત તો સાંભળ્યા તો ખરા, પરંતુ તેમાં હું કંઈ સમજી શક્યો નહીં. આમ કહેવા પાછળ દામોદરદાસજીના ગૂઢ હૃદયમાં રહેલો ગુપ્ત ભાવ એવો હતો કે હું સમજ્યું છું એવું જો પોતે કહે તો પોતાનામાં સમાનતા જેવો ભાવ આવી જતા સેવક ભાવે પોતે કરેલી શ્રી મહાપ્રભુજીની સેવા સફળ થાય નહીં. કે તેથી જ્યારે સ્વામી રૂપે શ્રી મહાપ્રભુજી સમજાવે અને સેવક રૂપે દામોદરદાસજી સમજે ત્યારે શ્રી મહાપ્રભુજીનો સ્વામી ભાવ અને દામોદરદાસજીનો સેવક ભાવ રહે અને વળી ભાવથી કરેલી સેવા પણ સુફલિત થાય. એટલે હૃદયમાં ગુપ્ત રાખેલ પોતાના આવા ભાવના કારણે જ દામોદરદાસજીએ કહ્યું કે હું કંઈ સમજી શક્યો નહીં. આમ દામોદરદાસજીએ પ્રગટ કરેલા ભાવને સાંભળ્યા પછી આપશ્રીએ સમજાવતા કહ્યું કે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ કરાવીને સર્વ જીવોનો અંગીકાર કરો અને જે જીવ મને સોંપશે તે આત્મા સંબંધી તરીકેના જીવને હું કદી છોડીશ પણ નહીં. તે પછી બ્રહ્મ સંબંધ કે આત્મા નિવેદન પાછળ રહેલા રહસ્યને પણ સ્વામી ભાવવાળા શ્રી મહાપ્રભુજીએ સેવક ભાવવાળા દામોદરદાસજીને જ્યારે સમજાવ્યું ત્યારે તે રહસ્ય બરાબર સમજાવ્યું અને તેથી જ સૌથી પ્રથમ તો પોતાને જ બ્રહ્મ સંબંધ કે આત્મનિવેદન કરાવવા પ્રત્યેની તાલાવાલી થતા બીજા દિવસે સવારે એટલે કે શ્રાવણ સુદ 12ને રોજ સવારે દામોદરદાસજીને સ્નાન કરાવીને શ્રી ઠાકોરજીએ કરેલી આજ્ઞા અનુસાર શ્રી મહાપ્રભુજીએ નિજ અંતરંગ હૃદયગત સેવક દામોદરદાસજીને
પ્રથમ બ્રહ્મ સંબંધ અથવા તો આત્મનિવેદન કરાવીને આત્મનિવેદન ભાવ સર્વાત્મ ભાવ દામોદરદાસજીના હૃદયમાં અખંડિત સ્થાપન કર્યું અને પછી દામોદરદાસજી દ્વારા જ બીજા બધા જ જીવોના ભાગ્યની પણ સિદ્ધિ કરી. એટલે કે ભવિષ્યમાં બધા જ જીવોના ભાગ્યની સિદ્ધિ થતી રહેશે એવું પણ આ પ્રસંગ ઉપરથી સ્પષ્ટ થાય છે. ત્યારબાદ વળી એક સમયે આપ શ્રી રજભૂમિમાં આવેલ ગોપાલપુર ગામે જતીપુરા પધારતા શ્રી ગિરિરાજજીના મુખારવિંદ સામે તળેટીમાં જ એક ચોકરના વૃક્ષ નીચે બિરાજ્યા અને પછી ભોજન વગેરે કાર્યોથી માંથી પરવારીને દામોદરદાસજીના ખોળામાં મસ્તક ધરીને શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા. આમ આ સમયે નિજ મંદિરમાંથી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી પાસે આવવાને પધારી રહ્યા હતા. પરંતુ આ સમયે દામોદરદાસજીને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપથી આત્મીય સંબંધ તરીકેનો રસ સંબંધ થઈ રહેલો હોવાથી શ્રીનાથજીને દૂરથી પધારતા જોઈને દામોદરદાસજીના મનમાં સહેજ એવું થયું કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ તરીકેનું એક સ્વરૂપ કે જે શ્રી મહાપ્રભુજી છે તે સ્વરૂપ આ સમયે અહીં પોઢેલ છે અને બીજું સ્વરૂપ કે જે શ્રી શ્રીનાથજીનું છે તે હવે આ સમયે અહીં પધારી રહેલ છે. એમ આ બંને સ્વરૂપો તો એક જ છે, છતાંય જો આ પોઢેલા સ્વરૂપને જગાડું તો શૃંગાર રસ તરીકેના રસ સંબંધમાં કદાચ બીજા સ્વરૂપની સંભાવના થઈ જાય તો રસાભાસ થાય. પરંતુ રસાભાસ તો અહીંયા નથી, એટલે કે અહીં તો રસાભાસને બદલે આ સમયે કેવળ આત્મીય રસ સંબંધની જે વાત છે, છતાંય અહીંયા રસાભાસ જેવું થાય તે યોગ્ય નહીં એવું વિચારીને દામોદરદાસજીએ પધારી રહેલ શ્રીનાથજી તરીકેના સ્વરૂપને માત્ર ઈશારાથી સમજાવ્યું કે આપ હમણાં ન પધારો. આમ દામોદરદાસજીએ કરેલા ઈશારાથી શ્રીનાથજી તો નજીક આવતા અટકી ગયા અને જ્યાં અટકી ગયા હતા ત્યાં જ ઊભા રહ્યા. પરંતુ શ્રીનાથજીના ચરણારવિંદમાં ધરેલા ઝાંઝરનો અવાજ શ્રી મહાપ્રભુજીના સાંભળવામાં આવી જતા શ્રી મહાપ્રભુજી પોતાની મેળે જ જાગી ગયા અને પોતાની સામે પણ સહેજ દૂર શ્રીનાથજીને ઊભેલા જોતા શ્રીનાથજીએ રચેલા આ કૌતુકને શ્રી મહાપ્રભુજીએ તો જાણે પોતે કંઈ જાણતા જ નથી તેમ નિજ હૃદયમાં સમાવી દીધું. આમ શ્રીનાથજીએ રચેલા આ કૌતુકમાં રહેલા ભાવને જો ઉપરથી જોઈએ તો એ ભાવ સમજાય છે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપવાળા શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીના ખોળામાં શ્રી મસ્તક ધરીને પોઢેલા છે અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપવાળા શ્રીનાથજી પધારેલા છે. આમ આ બંને સ્વરૂપોની રૂબરૂમાં દામોદરદાસજીએ આ બંને સ્વરૂપો પ્રત્યેની એકતા ભાવનો અધિક પ્રભાવ પધાર્યો. બાકી કદાચ એવું જો ન હોય તો આ સમય શ્રીનાથજી પધારે શા માટે અને વળી શ્રી મહાપ્રભુજી જાગે પણ શા માટે? એટલે ઉપર પ્રમાણેનો ભાવ સ્પષ્ટ સમજાય છે. જ્યારે બીજી તરફ રચેલા આવા કૌતુક દ્વારા શ્રીનાથજીએ દામોદરદાસજીને પણ આકર્ષણ થાય એવો ઉત્તમ પ્રકારનો દાસરસ પ્રગટ કરાવ્યો. બાકી રહસ્ય તરીકેનો ભાવ તો કેવળ રસ સંબંધનો જ છે કે જે કૃપા સાધ્ય હોવાથી માત્ર કૃપાથી જ જાણી સમજી શકાય છે. બાકી તેવી કૃપા માટે જો ભગવત કૃપા હોય તો મન વચન અને દેહ પોતાના પ્રભુ સિવાય અન્ય કોઈનો આશ્રય કર્યો ન હોય તેવા અનન્ય ભગવત ભક્તોના સમાગમ દ્વારા સ્વમાર્ગીય સત્સંગ મળી આવે તો કાર્ય સિદ્ધ થાય. પરંતુ અત્યારના આ સમયમાં અનન્ય ભગવત ભક્તોનો સમાગમ ક્યાંથી અને વળી તેઓને સત્સંગ પણ ક્યાંથી? આપણે આ દમલાજીની વાર્તા અધૂરી છે તે આપણે આવતા પાર્ટમાં જોઈશું અને આ પ્રસંગ કે ઠાકોરજી ગોપાલપુર પધાર્યા ત્યાંથી આપણે ફરીથી શરૂ કરીશું કે જ્યારે ઠાકોરજી દામોદરદાસજીના ખોળામાં મહાપ્રભુજી પોઢ્યા હોય છે પધારે છે તે પ્રસંગથી જ આપણે જોઈશું. શ્રી ગોકુલનાથજી કૃત ભાવ સિંધુમાં દામોદરદાસ હરસાણીજીની વાર્તા પાર્ટ 2. આપણે ગયા પાર્ટમાં જોયું હતું તેનાથી આગળથી લેશું, પરંતુ છેલ્લો પેરેગ્રાફ ફરી રિપીટ કરશું. ત્યારબાદ વળી એક સમયે આપ શ્રી વ્રજભૂમિમાં આવેલ ગોપાલપુર ગામે એટલે કે જતીપુરા પધારતા શ્રી ગિરિરાજજીના મુખારવિંદ સામે તળેટીમાં જ એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા અને પછી ભોજન વગેરે કાર્યોમાંથી પરવારીને દામોદરદાસના ખોળામાં શ્રી મસ્તક ધરીને શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા. દામોદરદાસના ખોળામાં મસ્તક ધરીને શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા. આમ આ સમયે નિજ મંદિરમાંથી શ્રીનાથજી
શ્રી મહાપ્રભુજી પાસે આવવાને પધારી રહ્યા હતા. પરંતુ આ સમયે દામોદરદાસજીને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપથી આત્મીય સંબંધ તરીકેનો રસ સંબંધ થઈ રહેલો હોવાથી શ્રીનાથજીને દૂરથી પધારતા જોઈને દામોદરદાસજીના મનમાં સહેજે એવું થયું કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ તરીકેનું એક સ્વરૂપ કે જે શ્રી મહાપ્રભુજી છે તે સ્વરૂપ આ સમયે અહીં પોઢેલ છે, અને બીજું સ્વરૂપ કે જે શ્રી શ્રીનાથજીનું છે તે હવે આ સમયે અહીં પધારી રહેલ છે. એમ આ બંને સ્વરૂપો તો એક જ છે, છતાંય જો આ પોઢેલા સ્વરૂપને જગાડો તો શ્રૃંગાર રસ તરીકેના રસ સંબંધમાં કદાચ બીજા સ્વરૂપની સંભાવના થઈ જાય તો રસાભાસ થાય. પરંતુ રસાભાસ તો અહીંયા નથી, એટલે કે અહીં તો રસાભાસને બદલે આ સમયે કેવળ આત્મીય રસ સંબંધની જે વાત છે, છતાંય અહીંયા રસાભાસ જેવું થાય તે યોગ્ય નહીં એવું વિચારીને દામોદરદાસીએ પધારી રહેલ શ્રીનાથજી તરીકેના સ્વરૂપને માત્ર ઈશારાથી સમજાવ્યું કે આપ હમણાં ન પધારો. આમ દામોદરદાસજીએ કરેલા ઈશારાથી શ્રીનાથજી તો નજીક આવતા અટકી ગયા અને જ્યાં અટકી ગયા હતા ત્યાં જ ઊભા રહ્યા. પરંતુ શ્રીનાથજીના ચરણારવિંદમાં ધરેલા ઝાંઝરનો અવાજ શ્રી મહાપ્રભુજીના સાંભળવામાં આવી જતા શ્રી મહાપ્રભુજી પોતાની મેળે જ જાગી ગયા અને પોતાની સામે પણ સહેજ દૂર શ્રીનાથજીને ઊભેલા જોતા શ્રીનાથજીએ રચેલા આ કૌતુકને શ્રી મહાપ્રભુજીએ તો જાણે પોતે કંઈ જાણતા જ નથી તેમ નિજ હૃદયમાં સમાવી દીધું. આમ શ્રીનાથજીએ રચેલા આ કૌતુકમાં રહેલા ભાવને જો ઉપરથી જોઈએ તો એ ભાવ સમજાય છે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપવાળા શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીના ખોળામાં શ્રી મસ્તક ધરીને પોઢેલા છે અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપવાળા શ્રીનાથજી પધારેલા છે. આમ આ બંને સ્વરૂપોની રૂબરૂમાં દામોદરદાસજી એ આ બંને સ્વરૂપો પ્રત્યેની એકતાપણાના ભાવોનો અધિક પ્રભાવ વધાર્યો. બાકી કદાચ એવું શા માટે? બાકી આ બંને સ્વરૂપોની રૂબરૂમાં દામોદરદાસજીએ આ બંને સ્વરૂપો પ્રત્યેની એકતાપણાના ભાવોનો અધિક ભાવ વધાર્યો. બાકી કદાચ એવું શા માટે? બાકી કદાચ એવું જો ન હોય તો આ સમયે શ્રીનાથજી પધારે શા માટે? અને વળી શ્રી મહાપ્રભુજી જાગે પણ શા માટે? એટલે ઉપર પ્રમાણેનો ભાવ સ્પષ્ટ સમજાય છે. જ્યારે બીજી તરફ રચેલા આવા કૌતુક દ્વારા શ્રીનાથજીએ દામોદરદાસજીને પણ આકર્ષણ થાય તેવો ઉત્તમ પ્રકારનો દાસરસ પ્રગટ કરાવ્યો. બાકી રહસ્ય તરીકેનો ભાવ તો કેવળ રસ સંબંધોનો જ છે કે જે કૃપા સાધ્ય હોવાથી માત્ર કૃપાથી જ જાણી સમજી શકાય છે. બાકી તેવી કૃપા માટે જો ભગવદ કૃપા હોય તો મન, વચન અને દેહ પોતાના પ્રભુ સિવાય અન્ય કોઈનો આશ્રય કર્યો ન હોય તેવા અનન્ય ભગવદ ભક્તોના સમાગમ દ્વારા સ્વમાર્ગીય સત્સંગ મળી આવે તો કાર્ય સિદ્ધ થાય. પરંતુ અત્યારના આ સમયમાં અનન્ય ભગવદ ભક્તોનો સમાગમ ક્યાંથી અને વળી તેઓનો સત્સંગ પણ ક્યાંથી? ત્યારબાદ દમલા અડધી ગાદી ઉપર બેસે છે. આમ આ વાક્યમાં સૂચવેલ દમલા શબ્દ એ દાસી ભાવ કે સ્ત્રી ભાવનું સૂચન કરે છે. હવે લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રી એ પુરુષનું અડધું અંગ હોવાથી સ્ત્રી અને પુરુષ એમ બંને વ્યક્તિઓનું જ્યારે મિલન થાય છે ત્યારે જ રસ પૂર્ણ થાય છે. એમ અહીં પણ એવા જ ભાવનું સૂચન છે, પરંતુ તે કેવળ અલૌકિક એટલે કે જેવી રીતે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ એક પુરુષ તરીકેનું છે અને શ્રી સ્વામીજીનું સ્વરૂપ એક સ્ત્રી તરીકેનું છે, એમ આ બંને સ્વરૂપો એકી સાથે જ જ્યારે ગાદી ઉપર બિરાજે છે ત્યારે જ રસ પૂર્ણ થાય છે. તેવી જ રીતે શ્રી લલિતાજીના ગુપ્ત સ્વરૂપવાળા દામોદરદાસજી કે જે પોતાને દાસી ભાવે સ્ત્રી ભાવે માને છે અને શ્રી ઠાકોરજીના ગુપ્ત સ્વરૂપવાળા મહાપ્રભુજીને પોતે સ્વામી ભાવે કહો કે પછી પતિ ભાવે કહો, પરંતુ શ્રી ઠાકોરજીના ગુપ્ત સ્વરૂપવાળા શ્રી મહાપ્રભુજીની સેવા કરે છે. આમ દામોદરદાસજી પોતે પોતાના સ્વરૂપને શ્રી મહાપ્રભુજીના અર્ધા અંગ તરીકે માનતા હોવાથી પુરુષ ભાવવાળા જ્યારે બેસે ત્યારે જ રસ પૂર્ણ થયો કહેવાય અથવા ત્યારે જ રસ પૂર્ણ થાય છે. બાકી અહીં લૌકિક ભાવના નથી. અહીં તો કેવળ પોતાના અલૌકિક ભાવના આધારિત દામોદરદાસજી અડધી ગાદી ઉપર બેસતા હોવાથી આજ્ઞા કરી કે દમલા અડધી ગાદી ઉપર બેસે છે. વળી દામોદરદાસજી પોતાના ભાવનું આથી વિશેષ વર્ણન પણ શું કહી બતાવે? ત્યારબાદ એક દિવસ શ્રી ગુસાઈજી અને દામોદરદાસજી એમ બંને એકાંતમાં બેઠા હતા.
કે તે સમયે શ્રી ગુસાઈજીએ દામોદરદાસજીને પ્રશ્ન કર્યો કે શ્રી મહાપ્રભુજીના અને ઠાકોરજીના એમ આ બંને સ્વરૂપોને તમે કેવા પ્રકારે માનો છો? જવાબમાં દામોદરદાસજીએ કહ્યું કે શ્રી જગદીશ કહેતા મર્યાદા પુષ્ટિ તરીકે જે ઠાકોરજી કહેવાય છે તે નહીં, પરંતુ કેવળ પૂર્ણ પુરુષોત્તમ તરીકે જ જે ઠાકોરજી છે તે શ્રી ઠાકોરજીના સ્વરૂપ કરતા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હું અધિક માનું છું. આમ દામોદરદાસજીએ પ્રગટ કરેલી આવી ભાવના પાછળ રહેલો ભાવ એવો છે કે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, કે જેનો અર્થ એવો છે કે પ્રભુ સિવાય એટલે કે પૂર્ણ પુરુષોત્તમ તરીકે શ્રી ઠાકોરજી સિવાય અન્ય કોઈથી ન આપી શકાય એવું, અને તે પણ યોગ્યતા કે અયોગ્યતા વાળા કંઈ પણ વિચાર કર્યા સિવાય પોતાનામાં રહેલી પ્રીતિપૂર્વકની ઉદારતાથી દાન કરવાના સામર્થ્ય વાળા એવા શ્રી મહાપ્રભુજી છે. આમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ બતાવેલા આપશ્રીના આ નામના પ્રભાવથી દામોદરદાસજીએ કહ્યું કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હું અધિક માનું છું. જ્યારે રહસ્યની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો ખરેખર એ જ સમજાય છે કે પ્રભુની આજ્ઞા અનુસાર ભૂતળ પર રહેલા દૈવી જીવોને પુષ્ટિમાર્ગીય ફળનું દાન કરવા માટે જ આપશ્રીનું પ્રાગટ્ય થયેલું છે. પરંતુ મુક્તિ જેવા ફળથી અધિક ફળ એટલે કે પુષ્ટિ માર્ગના સંબંધ દ્વારા જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આપવા જેવું કાર્ય કે જે ન કરવા જેવું કાર્ય છે તે આપશ્રીએ જો ન કર્યું હોત તો પછી આપશ્રીનું અને આપશ્રીએ પ્રગટ કરેલા આ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય નકામું જ હતું, કે જેથી શ્રી ઠાકોરજી સિવાય અન્ય કોઈ ન કરી શકે તેવું દાન કરવાનું, અને તે ઉદારતાપૂર્વક સામર્થ્ય સહિત આપશ્રીનું પ્રાગટ્ય થયું. અને પછી તો આપશ્રીના આવા પ્રકારના સામર્થ્યથી આપશ્રીએ કરી પણ બતાવ્યું કે ન ધારેલ તેવા પ્રવાહમાં ખેંચાઈ જઈને પ્રભુની સેવા સ્મરણ અર્થેના સાધન રહિત અને વળી દુષ્ટ સ્વભાવ વાળા અપરાધી જીવોની યોગ્યતા કે અયોગ્યતાનો જ્યાં વિચાર કરવો અસંભવિત જ છે તેવા પ્રકારનો અનુભવ કરીને આવા મલિન કળીકાળ જેવા સમયમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ એટલે કે પોતાના સર્વસ્વ તરીકેનું ફળ સ્વરૂપ છે તે જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ આવા સૌ જીવો ઉપર પધરાવી આપીને તે જ સ્વરૂપની સેવાનું મહાન ફળદાન કર્યું. એટલે આપ શ્રી મહાપ્રભુજીએ કરેલા આવા મહાન ફળદાનના આધારે દાન કરતા દાતા મોટા છે તે સ્પષ્ટ સમજાવતા દામોદરદાસજીએ કહ્યું કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હું અધિક માનું છું. હવે આધુનિક જીવોની સમજફેર ન થાય તેટલા માટે અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે અહીં દાન સ્વરૂપ શ્રી ઠાકોરજી અને દાતા સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. આમ આવા આ બંને સ્વરૂપો પ્રત્યે એટલે દાન અને દાતા પ્રત્યેનો કદાચ ક્યાંય જે ભેદભાવ રાખવામાં આવતો હશે તે અન્ય સંપ્રદાયમાં હશે, પરંતુ અહીં એટલે કે આપણા પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં તો એવો ભેદભાવ નથી, કારણ કે દાન સ્વરૂપે જે શ્રી ઠાકોરજી છે તે શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ છે, અને દાતા સ્વરૂપે જે શ્રી મહાપ્રભુજી છે તે પણ શ્રી ઠાકોરજીનું જ સ્વરૂપ છે. જેથી મહાનુભાવોએ કીર્તન દ્વારા ગાયું છે કે દાતા ભુક્તા ઓર ન દૂજા સાચા ત્રિભુવન રાય વહા ભક્તન પ્રાણ આધાર વહા. વળી શ્રી ગુસાઈજીએ પણ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા એવું સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે, જેમાં યજ્ઞ ભોગતા જે છે તે જ યજ્ઞના કરતા બતાવ્યા છે. એટલે કે આ દાન સ્વરૂપ શ્રી ઠાકોરજી અને દાતા સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એમાં બંને સ્વરૂપો જે છે તે બંને સ્વરૂપો એક જ છે અને અન્ય સ્વરૂપો પરમાનંદ રૂપ જ છે એવું સમજીને આ બંને સ્વરૂપો પ્રત્યેના ભાવનું ખંડન નહીં કરતા બંને સ્વરૂપો એક જ છે તેવા ભાવે ચિંતન કરવું. ત્યારબાદ મારી પહેલા દામોદરદાસની દેહ છૂટે નહીં અથવા દમલાની દેહ મારી પહેલા ન છૂટે. આમ આ બંને વાક્યોમાં રહેલો ભાવ એવો છે કે એક સમયે દામોદરદાસજીના મનમાં એવી ભાવના થયેલી હતી કે મને નિત્ય લીલાની પ્રાપ્તિ કેમ થાય. આમ દામોદરદાસજીના મનમાં થયેલી ભાવનાને અંતર્યામી એવા શ્રી મહાપ્રભુજી જાણી ગયા કે જેમણે આપશ્રીએ શ્રી ઠાકોરજી પાસે ઉપર પ્રમાણેની માગણી કરી હતી, પરંતુ આપશ્રીને વળી આવી માગણી કરવાની જરૂર હોય ખરી? ન હોય છતાંય આવી માગણી કેમ કરી હશે તેનો ભાવ સમજીએ. પતિવ્રતા પતિહિ પારલૌકિકે હિક દાનકૃત નિગૂઢ હૃદયમ નન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. એટલે કે પતિવ્રતાના પતિ આ લોકમાં અને પરલોકમાં પણ સર્વે પ્રકારના દાન કરનારા ગૂઢ હૃદયવાળા
અને વળી અનન્ય ભક્તોમાં એટલે કે નિજ અંતરંગ ભક્તોમાં પોતાનું હૃદય સ્થાપન કરનારા અથવા અનન્ય ભક્તોને પોતાના હૃદયના વિચારો જણાવનારા એવા શ્રી મહાપ્રભુજી છે. આમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ કહેલ આપ શ્રીના આવા નામના આધારે આપ શ્રીને આવી માગણી કરવી સંભવે નહીં. વળી કીર્તન દ્વારા પણ ભગવદીઓએ બતાવ્યું છે કે દાસ ચતુર્ભુજ પ્રભુ કે નિજ મત ચલત લાલ ગિરિધરન. આમ આ કીર્તનના આધારે વિચારીએ તો તે પણ સ્પષ્ટ સમજાય છે કે શ્રી મહાપ્રભુજીની ઈચ્છા વિરુદ્ધની બીજી કોઈ ઈચ્છા શ્રી ઠાકોરજીની તો હોય જ નહીં. એટલે આવી માગણી કરીને એ સૂચન કર્યું કે દામોદરદાસજીનું સ્વરૂપ અને દેહ કેવળ અલૌકિક હોવાથી તેમજ જન્મ મરણ સંભવતા નથી. વળી જ્યાં દામોદરદાસજી હોય ત્યાં શ્રી મહાપ્રભુજી તો હોય જ. એટલે કે આમ ભૂતળ પર રહેલા જીવોને ભવિષ્યમાં કોઈ સમયે શ્રી મહાપ્રભુજી દર્શન આપશે એવી વૃત્તિ બતાવીને ભવિષ્યના જીવોનો ભાવ પણ સિદ્ધ કર્યો. તે પછી આપ શ્રીએ કરેલ આવી માગણીથી ભૂતળ પર રહેલા જીવોને એક પ્રકારે ખાસ એ પણ સૂચન કર્યું કે માર્ગનો સિદ્ધાંત, માર્ગની પ્રણાલિકા તેમજ ભગવદ લીલાનું ગૂઢ રહસ્ય છે તે બધુંય અન્ય કોઈનામાં નહીં પરંતુ કેવળ દામોદરદાસજીના હૃદયમાં જ સંપૂર્ણ રીતે સ્થાપન કરેલ હોવાથી કદાચ મારી પહેલા દામોદરદાસજીનો નિત્ય લીલામાં પ્રવેશ થઈ જાય તો પાછળ ભૂતળ પર રહેલા નિજ જીવોને એટલે કે આત્મીય સંબંધ તરીકેના પતિવ્રતા ધર્મનું પાલન કરનારા અથવા તો આત્મીય સંબંધ તરીકેના પતિવ્રતા ધર્મનો જેવો ભંગ કરવાની ભાવના ધરાવતા નથી તેવા મારા અનન્ય ભક્ત જેવા આ જીવોને ગૂઢ રહસ્યવાળા ભગવદ રસની પ્રાપ્તિ કોણ કરાવશે? એટલે કે ભૂતળ પર રહેલા નિજ જીવોના કલ્યાણ અર્થે જ આવી માગણી કરીને નિજ જીવોનું સૌભાગ્ય સિદ્ધ કર્યું. હવે ટૂંકમાં એટલું જ કે પાછળ ભૂતળ પર રહેલા નિજ જીવોનો દામોદરદાસજી દ્વારા ભગવદ રસની પ્રાપ્તિ થતી રહે એવા પ્રકારના હેતુએ આપ શ્રી દામોદરદાસજીનું મન નિત્ય લીલામાંથી પાછું વાળીને જ્યાં સુધી માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસજીને કેવળ અલૌકિક રીતે જ ભૂતળ પર રાખીને સૌ જીવોનું સૌભાગ્ય સિદ્ધ કરી દેખાડ્યું કે જેથી દામોદરદાસજીને મરણ વગેરે દોષ સંભવતા નથી એ ચોક્કસ માનવું. ત્યારબાદ દરેક પ્રકારનું સિંચન કરીને માર્ગનું જે કંઈ હતું તે બધું શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ રીતે દામોદરદાસજીના હૃદયમાં સ્થાપ્યા બાદ ભગવદ આજ્ઞા અનુસાર એક દિવસ શ્રી દામોદરદાસજી કાશીના મહાન તીર્થધામોમાં પધાર્યા અને ગંગાજીના કિનારા પર આવેલા હનુમાન ઘાટ પાસે પધારીને એક શિલા ઉપર બિરાજીને શ્રી મહાપ્રભુજીએ અન્ન જલ અને વાણીનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર્યો અને પછી તો આમ ને આમ 27 દિવસ સુધી આ શિલા ઉપર બિરાજ્યા હતા. બાદ બીજા દિવસે એટલે કે અષાઢ સુદ બીજને દિવસે જ્યાં શિલા પર બિરાજી રહ્યા હતા ત્યાંથી ઊભા થઈને થોડે દૂર જઈને જલમાં ઊભા રહ્યા. હવે શ્રી મહાપ્રભુજીનું આમ અલૌકિક રીતે થવાના પ્રયાણનું નિરીક્ષણ કરવા અર્થે ગામની તેમજ બહાર ગામની જનતા આ ગંગાજીના કિનારે એકત્ર થયેલી હતી. જે એકત્ર થયેલી જનતામાંથી પ્રત્યેક વ્યક્તિની દ્રષ્ટિ માત્ર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જ નિહાળવામાં તલ્લીન થયેલી હતી. તે પછી સૌની સમક્ષ બંને હસ્ત જોડીને શ્રી મહાપ્રભુજી કમર સુધીના જલમાં જ્યાં ઊભા હતા ત્યાંથી આગળ પધારતા આપશ્રીના શ્રીઅંગમાંથી કેવળ અલૌકિક રીતે જ તેજોમય જ્વાળાઓ પ્રગટ થતા આ જ્વાળાઓ દ્વારા શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા. તે પછી શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસજી એ મરસપરસ બંને વચ્ચેનો ન કલ્પી શકાય તેવા પ્રકારનો ગૂઢ સ્નેહ હતો કે જેથી શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારેલા હોવા છતાંય દામોદરદાસજીને તો નિત્ય દર્શન આપતા હતા. હવે બીજે દિવસે દર્શન થવામાં વિલંબ થતા તે દિવસે દામોદરદાસજીના પેટમાં પીડા થતી. અરે એટલું જ નહીં પરંતુ અંગમાં રહેલા સર્વ રૂવાડે પીડા થતી હતી. આમ થતી આ પીડા પ્રત્યેનો ભાવ એવો કે શ્રી મહાપ્રભુજીના દર્શન થવામાં જ્યારે વિલંબ થતો ત્યારે દામોદરદાસજીને પોતાના દેહ સંબંધની શુદ્ધિ આવી જતા પોતાને વિરહ રૂપેનું અતિશય દુઃખ થતું હતું કે જે માત્ર અલૌકિક દુઃખથી જ પેટમાં પીડા થતી હતી, બાકી બીજી કોઈ અલૌકિક પીડા ન હતી. અને પછી શ્રી મહાપ્રભુજીના જ્યારે દર્શન થતા ત્યારે રૂવાડે જે પીડા થઈ રહી હતી તેમાંથી એકદમ મુક્ત થઈ જતા હતા.
અને કેમ જાણે નવું જીવન પ્રાપ્ત થયું હોય તેમ પાછા પોતાની અસલ દશામાં આવી જતા સ્વરૂપાનંદમાં મગ્ન બની જતા. આમ દર્શન આપીને શ્રી મહાપ્રભુજી અલૌકિક રીતના સંબંધનો એક પ્રભાવ બતાવતા હતા કે જે પ્રભાવથી વાર્તા કરનારા કે પછી સાંભળનારા આધુનિક જીવોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસજી એમ પરસ્પર બંનેના સ્નેહનો અલૌકિક રસાસ્વાદ આવે છે. આમ આ રસ સ્વરૂપેના લાગેલા ચટાકાથી વાર્તા કરનાર કે પછી સાંભળનારા જીવો સંસારમાં મસ્ત હોવા છતાંય સંસારની માયાનો સંબંધ તેઓને છૂટી જાય છે અને પછી તે પોતાને જે કરવાનું છે તે કાર્યમાં મસ્ત બની જઈને શ્રી ઠાકોરજીના સેવા સ્મરણ કે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાના કાર્યોમાંના ગમે તે કાર્ય દ્વારા શ્રી મહાપ્રભુજી તથા દામોદરદાસજી એમ બંને સ્વરૂપોની કૃપા થઈ જતા વર્ણન પણ થઈ ન શકે તેવા પ્રકારનો આનંદ સ્વરૂપાનંદ ભોગવે છે. હવે હસ્તુમુખ સૌને ગમે એ નિયમ ન કલ્પી શકાય તેવા પ્રકારના સ્નેહથી ભરેલો શ્રી મહાપ્રભુજીના સૌંદર્ય અને મંદ મંદ હાસ્ય પ્રગટ કરતા મુખારવિંદના દર્શનથી ભક્ત જેમ આનંદ સાગરમાં ડૂબી જાય છે તેમ નિજ ભક્તના હૃદયમાં રહેલા સ્નેહના અનુભવથી આનંદ પ્રદર્શિત કરતા મુખને નિહાળતા શ્રી મહાપ્રભુજીને પણ આનંદ થતો હોવાથી તેવા સ્નેહને વશ થયેલા એવા શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને હંમેશા દર્શન આપતા હતા. આમ આ બાબતથી એ સ્પષ્ટ સમજાય છે કે શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારેલા હોવા છતાંય નિજ અનન્ય ભક્તોને માટે તો ભૂતળ પર બિરાજમાન જ છે. આમ કેવળ અરસપરસ ગૂઢ સ્નેહની વાત છે એટલે તેના સ્નેહવાળા સ્નેહીનું હૃદય તો એવા સ્નેહવાળા સ્નેહી જ જાણે, બાકી તે કહેવાથી ન સમજાય, અનુભવે જ સમજાય. ત્યારબાદ ઉપરમાં દર્શાવ્યા મુજબ શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા તે સમયે આપશ્રીના પુત્ર શ્રી ગુસાઈજીની વય નાની હોવાથી એક દિવસ શ્રી ઠાકોરજીનો ઉત્સવ આવતા શ્રી ગુસાઈજી શ્રી અકાજી એટલે કે માતાજી શ્રી મહાલક્ષ્મીજી પાસે પધાર્યા અને કેમ જાણે પોતે માર્ગનું કંઈ પણ જાણતા જ ન હોય તેમ શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી આચાર્યજી તો નિત્ય લીલામાં પધાર્યા, પરંતુ આપશ્રીએ જે માર્ગ પ્રગટ કર્યો છે તે માર્ગની રીતિ તેમજ આજે શ્રી ઠાકોરજીનો ઉત્સવ આવેલો હોય આ ઉત્સવની રીતિ પણ કેવી છે તે અમે જાણતા નહીં હોવાથી તેની કંઈ સમજ પડતી નથી, એટલે હવે આ ઉત્સવની રીતિ માટે કેવું કરવું? જવાબમાં માતાજી આજ્ઞા કરતા કહ્યું કે આપણા આ પુષ્ટિ માર્ગનો સર્વ સિદ્ધાંત પ્રણાલિકા, સેવા રીતિ, ઉત્સવોનો પ્રકાર તેમજ માર્ગનું જે ગૂઢ રહસ્ય છે તે બધું દામોદરદાસજીના હૃદયમાં સ્થાપન કરેલ છે. એટલે દામોદરદાસજી પાસે જઈને પૂછવાથી તેઓ બધાય ઉત્સવોની તેમજ માર્ગની સર્વ રીતિ સમજાવશે. માતાજીની આજ્ઞા અનુસાર શ્રી ગુસાઈજી તો દામોદરદાસજી પાસે પધાર્યા અને માર્ગની રીતિ તેમજ માર્ગીય ઉત્સવોના પ્રકારની વાત પૂછતા દામોદરદાસજીએ માર્ગનો સિદ્ધાંત તેમજ ઉત્સવોનો પ્રકાર પ્રેમપૂર્વક સમજાવ્યો. હવે શ્રી ગુસાઈજી તો ઈશ્વર છે કે જેથી દરેક પ્રકારનું જ્ઞાન અને સર્વ પ્રકારની શક્તિ તો ધરાવતા જ હોય, છતાંય શ્રી ગુસાઈજી દામોદરદાસજી પાસે પધારીને આવું પૂછવાનું કે પછી સમજવાનું વળી શું હોય? એટલે કરેલી આ બાળલીલા દ્વારા શ્રી ગુસાઈજીએ તો એ કર્યું કે સ્નેહ રસના અનુભવી એવા જે શ્રી દામોદરદાસજી છે તે દામોદરદાસજીનું કેવળ મહાત્મ્ય જ વધાર્યું. આમ સ્નેહ રસનો અનુભવ કરનારા એમ બંનેના સ્વરૂપને વાણીથી કે ઉપરની ક્રિયાથી ઓળખી શકાતું નથી, પરંતુ તે તો માત્ર શ્રી મહાપ્રભુજીના સ્નેહ રસનું દાન કરે અથવા સ્નેહ રસના અનુભવી એવા દામોદરદાસજી દ્વારા તેવું દાન કરાવે ત્યારે જ ઓળખી શકાય. તે પછી શ્રી ગુસાઈજીએ કરેલી આ બાળલીલાને આંતરિક દ્રષ્ટિએ વિચારતા એ સમજાય છે કે શ્રી ગુસાઈજીએ દામોદરદાસજીને પૂછેલી બાબતોના આધારે માર્ગનો સિદ્ધાંત, માર્ગની પ્રણાલિકા, સેવા રીતિ, ઉત્સવોના પ્રકાર વગેરે બીજું પણ જે કંઈ માર્ગીય હતું તે બધું પાછળથી પ્રગટ થયું, પરંતુ માર્ગનું જે ગૂઢ રહસ્ય છે તેમાંનું કંઈ પણ પ્રગટ નહીં થતા કેવળ દામોદરદાસજીના હૃદયમાં જ રહેવા દીધું. ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે શ્રી ગુસાઈજી નિજ બેઠકમાં બિરાજી રહ્યા હતા. આવામાં
બે ચાર નીચ અંતરંગ સેવકો આપ શ્રી પાસે આવતા શ્રી ગુસાઈજી સાથે વાતોમાં તલ્લીન થયા અને પછી તો શ્રી ગુસાઈજી સહિત સૌ ઠઠામશ્કરી કરીને હાસ્ય વિનોદ કરી રહ્યા હતા. આમ આ સમયે દામોદરદાસજી આવી પહોંચતા શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને પછી શ્રી ગુસાઈજી પાસે વિવેકપૂર્વક બેઠા. બાદ શ્રી ગુસાઈજી સહિત થઈ રહેલા હાસ્ય વિનોદના કારણે દામોદરદાસજીએ કહ્યું કે રાજ, આ માર્ગ આમ હાંસી કે ઠઠામશ્કરી કરવાનો નથી, પરંતુ આ માર્ગ તો કેવળ શ્રી ઠાકોરજીનું સેવાફળ પ્રાપ્ત કરવામાં આવતા બધાય દુઃખ સહન કરીને તાપકલેશ કરવાનો છે. દામોદરદાસજીએ કરેલી આ વાત સાંભળીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમે જે કહો છો તે ખરું કહો છો, પરંતુ શ્રી મહાપ્રભુજીની જ્યારે કૃપા અનુગ્રહ થશે ત્યારે જ અમને માર્ગીય તાપકલેશ થશે. બાકી તો શ્રી મહાપ્રભુજીની કૃપા કે પછી અનુગ્રહ માર્ગમાં આવી રહેલ હોવા છતાં કંઈ સમજાય તેવું નથી. આમ શ્રી ગુસાઈજી શ્રી મુખની વાણીને બરાબર સાંભળ્યા પછી દામોદરદાસજીએ ફરીને વિનંતી પૂર્વક કહ્યું કે આવું જોઈને મારે તો રાજને વિનંતી કરવાની હતી કે જે મેં કરી. પછી આપ તો ઈશ્વર છો, જેવું યોગ્ય લાગતું હશે તેવું જ કરતા હશો, બાકી માર્ગ તો તાપ કલેશનો છે. દામોદરદાસજીની આવી વિવેકપૂર્વકની વાતથી શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું કે તમે જે કહ્યું તે ખરેખર સત્ય છે. વળી તમારા હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે અને તમારા દ્વારા શ્રી મહાપ્રભુજી જ અમને આવી આજ્ઞા કરી રહ્યા છે એવું હું માનું છું કે જેથી શિખામણ રૂપેની વાતો પ્રેમથી કહેતા રહેજો. વળી શ્રી મહાપ્રભુજી જ અમને આજ્ઞા કરે છે તેવું માનીને અમે તે વાતને માન્ય પણ રાખીશું. ત્યાર પછી શ્રી ગુસાઈજી દામોદરદાસજી દ્વારા કહેવામાં આવતી બધી વાતને કે પછી શિખામણોને માન્ય રાખતા હતા. આમાં કેવળ ઠઠામશ્કરી જેવા પ્રસંગને પણ જો એક સિદ્ધાંતની દ્રષ્ટિએ જોઈએ તો તેથી એક તો એ સ્પષ્ટ સમજાય છે કે શ્રી મહાપ્રભુજીની કૃપા કે પછી અનુગ્રહ સિવાય આ માર્ગમાં આવી રહેલા હોવા છતાંય આ માર્ગમાં કંઈ સમજ પડે તેવું નથી. છતાંય દામોદરદાસજી દ્વારા કૃપા અનુગ્રહ નહીં થાય તેની ખાતરી શું? કારણ કે માર્ગીય જે કંઈ છે તે દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ રીતે સ્થાપિત કરેલ છે. તેમ દામોદરદાસજી દ્વારા ચાલી રહેલો હોવાથી માર્ગીય બધી વસ્તુ દામોદરદાસજી દ્વારા સિદ્ધ થશે એવું સૌને બતાવવા અર્થે શ્રી ગુસાઈજીએ દામોદરદાસજીને કહ્યું કે તમારા દ્વારા શ્રી મહાપ્રભુજી અમને આવું માર્ગદર્શન કરીને માર્ગનો સિદ્ધાંત બતાવે છે. આમ આવા કારણે શ્રી ગુસાઈજીએ પણ એ જ આજ્ઞા કરી બતાવ્યું કે દામોદરદાસજીએ કરેલી વાતને સમજીને અને માન્ય રાખીને માર્ગનો સિદ્ધાંત છે તે પ્રમાણેનું જ વર્તન હોવું જોઈએ. હવે આ ઠઠામશ્કરી કે હાસ્ય વિનોદ વાળા પ્રસંગોને જો આંતરિક દ્રષ્ટિએ જોઈએ તો તેમાં રહેલું રહસ્ય એવું છે કે હાસ્ય એક પ્રકારે હાસ્યરસ કહેવાય છે. એટલે હાસ્યરસનો અનુભવ કરતી વખતે આ રસ દ્વારા હૃદયમાં ખરેખર જે આનંદ થાય છે તે આનંદને એક પ્રકારે અરસપરસના સંયોગરસ તરીકેનું સુખ કહેવાય છે. હવે અહીં વિયોગરસ અને સંયોગરસ એમ બે પ્રકારના રસને મુખ્ય ગણવામાં આવ્યા છે. આમ વિયોગરસ અને સંયોગરસ એમાં બંને પ્રકારના રસ જ્યારે એકરૂપ થાય છે ત્યારે શૃંગાર રસની પૂર્ણતા થઈ કહેવાય. એટલે શૃંગાર રસની પૂર્ણતા કરવા માટે સૌથી પ્રથમ વિયોગ રસનો એટલે કે લાયકપણાના અભાવે એકબીજાને મળવા માટે હૃદયમાં આતુરતાપૂર્વકનો જે ખરેખર તાપ થાય છે તેને વિયોગ રસ કહેવાય છે. એટલે કે વિયોગ રસનો અનુભવ કરતા કરતા જ્યારે લાયક થવાનો સમય આવ્યો ત્યારે એકબીજાનો મિલાપ થયો કે જે મિલાપના આધારે વિયોગ રસનો પૂર્ણ રીતે અનુભવ થઈ ગયા પછી તેમાંથી મુક્ત થઈને સંયોગ રસમાં આવી શકાયું. હવે સંયોગ રસનું મુખ્ય જે આકર્ષણ છે તે હાસ્ય છે. એટલે કે સૌથી પ્રથમ કોઈ એક પ્રકારનો ચાળો કરી બતાવીને હાસ્ય કરવું, તે હાસ્ય દ્વારા ચિત્તને ચોરવું અને ચિત્તને ચોર્યા પછી ઠઠામશ્કરી દ્વારા ચિત્તને તલસાવવું અને ચિત્તને તલસાવ્યા પછી સંયોગ રસનો પૂર્ણ રીતે અનુભવ થઈ ગયા પછી જે આનંદ વિલાસવામાં આવે છે તે શૃંગાર રસનું ફળ છે. હવે શ્રી ગુસાઈજી તો ઈશ્વર જ હતા એટલે નિજે જ છાતઃ કરિષ્યતિ મુજબ પોતે પોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ કરવું હોય તે બધું કરવાને સામર્થ્યવાળા હતા અને તેથી દામોદરદાસજીએ માર્ગનો સિદ્ધાંત બતાવ્યા પછી કહ્યું હતું કે આપ તો ઈશ્વર છો, જેવું યોગ્ય લાગતું હશે તેવું જ કરતા હશો. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે પોતે કરવાને સામર્થ્યવાળા હોવાથી શ્રી ગુસાઈજી આવી ઈચ્છા કરીને નિજ અંતરંગ સેવકો સાથે કરેલ હાસ્ય વિનોદ દ્વારા શૃંગાર રસ તરીકે રસનો એક પ્રકાર બતાવ્યો. આમાં છેલ્લી કોટીના સ્નેહની વાત હોવાથી કેવળ તે કોટીએ પહોંચેલા સ્નેહીઓ જ
આ વાતને સમજી શકશે, બીજું કોઈ નહીં. ત્યારબાદ આગળ દર્શાવવામાં આવેલ મુજબ એ સ્પષ્ટ થયું કે શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને નિત્ય દર્શન તો આપતા જ હતા કે જેથી એક દિવસ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને પૂછ્યું કે શ્રી ગુસાઈજીને તમે કેવા સ્વરૂપે માનો છો? જવાબમાં દામોદરદાસજીએ કહ્યું કે રાજ, શ્રી ગુસાઈજીના સ્વરૂપને આવના લાલજી એટલે કે આપના પુત્ર તરીકે માનું છું. દામોદરદાસજીના હૃદયમાં રહેલી આવી ભાવનાને જાણતા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજીનું જે સ્વરૂપ છે તે મારું પોતાનું સ્વરૂપ છે કે જેથી મારા પુત્ર તરીકે નહીં માનતા તે મારું સ્વરૂપ છે એવો ભાવ રાખજો. આપ શ્રી મહાપ્રભુજીએ કરેલી આ આજ્ઞા દ્વારા એ સ્પષ્ટ સમજાય છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં એમાં બંને સ્વરૂપોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય બંનેનું એક જ સ્વરૂપ છે એવો ભાવ રાખવાનું સૌને સૂચન થયું. એટલે આ બંને સ્વરૂપો એક જ છે તેવો ભાવ સૌએ રાખવો. તે પછી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને જે દિવસે આવી આજ્ઞા કરી હતી તે જ દિવસથી દામોદરદાસજી જેવી રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું સ્મરણ કરતા હતા અથવા શ્રી મહાપ્રભુજી પ્રત્યે જેવો ભાવ રાખતા હતા તેવી જ રીતે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું સ્મરણ કરીને તેવો જ ભાવ રાખતા થયા. હવે ઉપરથી જોતા તો પ્રત્યેકને એવું જ સમજાય છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એમાં બંનેના સ્વરૂપો અલગ અલગ છે અથવા તો દ્રષ્ટિમાં બે સ્વરૂપો દેખાય છે, પરંતુ અલૌકિક રીતે તો આ બંને સ્વરૂપો એક જ હોવાથી શ્રી મહાપ્રભુજીએ ઉપર પ્રમાણેની આજ્ઞા દામોદરદાસજીને કરી હતી. એટલે શ્રી મહાપ્રભુજીએ કરેલી આજ્ઞા અનુસાર આ બંને સ્વરૂપો તો એક જ છે એવા ભાવને હૃદયમાં રાખીને જ દામોદરદાસજી શ્રી ગુસાઈજીની સેવા સ્મરણ અને દર્શન કરવા લાગ્યા હતા કે જેના કારણે જેવી રીતે શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને નિજાનંદ રસનું દાન કરતા હતા તેવી જ રીતે શ્રી ગુસાઈજી પણ દામોદરદાસજીને નિજાનંદ તરીકેના રસનું દાન કરવા લાગ્યા હતા. પરિણામે શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીને પોતાના સ્વામી ભાવે માનીને કરેલી સેવાથી સિદ્ધ થયેલા પોતાના અલૌકિક પતિવ્રતા તરીકે ભાવનું ખંડન દામોદરદાસજીએ કર્યું નહીં. હવે દામોદરદાસજીએ પોતાના અલૌકિક પતિવ્રતા તરીકે ભાવનું ખંડન થવા ન દીધું તેમ ચાચા હરિવંશજીએ પણ પોતાના આવા ભાવનું ખંડન થવા દીધેલ ન હોવાથી શ્રી ગુસાઈજીએ શૃંગાર રસ મંડળ ગ્રંથ પ્રગટ કરી બતાવ્યો. આમ પ્રગટ કરેલા ગ્રંથ દ્વારા એ બતાવ્યું કે શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસજી અને શ્રી ગુસાઈજીના સેવક ચાચા હરિવંશજી એમાં બંને સેવકો એક સરખા શક્તિમાન છે. ત્યારબાદ ઉપર દર્શાવ્યા પ્રમાણે એ સ્પષ્ટ થાય છે કે જ્યાં દામોદરદાસજી ત્યાંથી મહાપ્રભુજી અને જ્યાં શ્રી મહાપ્રભુજી ત્યાં શ્રી ઠાકોરજી હોય અને હોય જ. એટલે આ ભાવનાએ દામોદરદાસજીને અહીં ભૂતોળ પર રાખેલ હોવાથી ઉપર પ્રમાણેના બંને સ્વરૂપો દામોદરદાસજીના હૃદય કમલમાં બિરાજતા હોય તેમાં વળી શંકા જેવું શું હોય? વળી જેમ અલૌકિક દ્રષ્ટિએ કહેવાય છે કે દ્રષ્ટિ વિના સૃષ્ટિ ન કામી, મીઠાશ વિના સામગ્રી ન કામી, વરરાજા વિના જાન ન કામી, એકડા વિના મીંડા ન કામા, એન્જિન વિના ડબ્બા ન કામા, વસ્તી વિના ગામ ન કામું, લતાપતા વિના બગીચો ન કામો, ગ્રાહક વિના દુકાન ન કામી, સંતાન વિના ઘર ન કામું, લગન વિના માંડવો ન કામો, આનંદ વિના જીવન ન કામો, દ્રવ્ય વિના કીર્તિ ન કામી, સ્નેહ વિના મિલન ન કામો, સ્નેહ વિના મિલન ન કામો, આત્મા વિના દેહ ન કામો, પ્રેમ વિના સેવા ન કામી, ભાવ વિના ક્રિયા ન કામી, સેવા વિના મંદિર ન કામું, મહાત્મ્ય વિના દર્શન ન કામું, ભક્ત વિના ભક્તિ ન કામી અને રસ વિના સત્સંગ ન કામો છે. તેમ અલૌકિક દ્રષ્ટિએ શ્રી દામોદરદાસજીની કૃપા વિના બધુંય નકામું જ છે. બાદ પ્રત્યેક જીવને નિરંતર સંયોગમાં રખાવનારા એવા શ્રી દામોદરદાસજી કોઈ એક ગુપ્ત સ્વરૂપે અહીં ભૂતળ પર રહેલા હોવાથી કદાચ અન્ય કોઈ મહાનુભાવોના દર્શન કરતા કદાચ શ્રી દામોદરદાસજીના જેવો ભાસ થઈ જતો હોય તો પ્રથમ તે સ્વરૂપને બરાબર નિરખજો, નિરખીને પૂર્ણ રીતે વિચારજો. પૂર્ણ રીતે વિચારીને બરાબર ઓળખજો કે પાંખડી વંચક એટલે કે ધર્મ ઠગ તરીકેના લક્ષણવાળા તો નથી ને, એટલે ઓળખીને હૃદયે પધરાવજો. હૃદયે પધરાવીને એકમેક થજો, એકમેક થઈને રસપાન કરજો, રસપાન કરીને આનંદે ઝૂલજો, આનંદે ઝૂલીને ભાવ પ્રમાણે કરજો. તે પછી ગોકુળનાથજીએ પરમ ફળ રૂપે સૂચવી બતાવેલા એવા શ્રી દામોદરદાસજીના બેઠકજી બે છે કે જેમાંના એક શ્રીમદ ગોકુળમાં ઠકરાણી ઘાટ ઉપર છે અને બીજા વૃંદાવનમાં બંસી ઘાટ ઉપર આવેલા છે. એટલે આમ બંને બેઠકજી પ્રગટ છે.
એક બેઠકજી ખંભાળિયામાં પણ છે. હવે ટૂંકમાં એટલું જ. શ્રી દામોદરદાસજીની જો કૃપા થઈ ગઈ હોય તો પછી કહેવાનું શું? કારણ કે જે કૃપાથી થાય દાન, જે દાનથી થાય આનંદ, અને જે આનંદથી થાય અનુભવ, એટલે કે દામોદરદાસજીની થયેલી કૃપા દ્વારા કાર્ય સિદ્ધ થવાનું જ. દૂધમાં સાકર ભળવાની તે ભળવાની જ. કે જે વાત પ્રત્યે તો એવું છે કે જેવી ભાવના તેવું દર્શન, જેવું દર્શન તેવી તાલાવેલી, જેવી તાલાવેલી તેવું તાપ કલેશ, જેવો તાપ કલેશ તેવું રસદાન, જેવું રસદાન તેવું રસપાન, જેવું રસપાન તેવો આનંદ, જેવો આનંદ તેવો અનુભવ, એટલે કે ક્રિયા. તે ક્રિયા અને ભાવ તે ભાવ. આ કઈ દલીલ કે દ્રષ્ટાંતથી ન સમજાય, તે તો અનુભવે જ સમજાય. વળી અનુભવની વાતનું પ્રમાણ પણ ન હોય, એટલે અનુભવ અને પ્રમાણ તે પ્રમાણ. અનુભવ ત્યાં પ્રમાણ નહીં અને પ્રમાણ ત્યાં અનુભવ નહીં. ન માની શકાતું હોય તો મળજો કોઈ અનુભવીને. અનુભવી ન મળે તો વિચારજો તેવી અનુભવીની વાણીને. તેના અનુભવની વાણીમાં પણ સમજ ન પડે તો પૂછજો કોઈ આત્મસ્નેહીને. અમુક વર્ષો પસાર થયા બાદ એક દિવસે શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી, એટલે કે આ ભાવસિંધુ નામના ગ્રંથમાં આવેલી વાર્તાઓને શ્રીમુખના વચનામૃતો દ્વારા કહી સંભળાવનારા શ્રીમદ ગોસ્વામી શ્રી ગોકુળનાથજી નિત્ય નિયમ તરીકે જેમ હંમેશા કથા કરતા હતા, તેમ આજે પણ કથા કહેવાનો સમય થતા આપ શ્રી પધાર્યા. વળી કથા શ્રવણ કરનારા સર્વે ભગવદીઓ પણ આવીને બેઠેલા જ હતા. કે જેથી કથા કહેવાની શરૂઆત કરતા પહેલા શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરતા કહ્યું કે આજે દામોદરદાસજીના વાર્તા પ્રસંગોનું વર્ણન કરીશું. આમ શ્રી ગોકુળનાથજીના વચનો સાંભળતા કથા સાંભળવાને આવી બેઠેલા ભગવદીઓમાંના નિરાશ થયેલા હોય તેવા એક ભગવદીએ કહ્યું કે આજે કથા રહી. જવાબ અર્થે શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરતા કહ્યું કે હા, કથા તો રહી, પરંતુ તમે સૌ નિત્ય નિયમ પૂર્વક જે કથા સાંભળવા આવો છો કે જે કથા સાંભળ્યાના ફળ રૂપે શ્રી દામોદરદાસજીના વાર્તા પ્રસંગો જ આજે કહેવાના છે. આમ શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરીને શ્રી દામોદરદાસજીના વાર્તા પ્રસંગોનું, એટલે કે આ ગ્રંથમાં લખાયેલા વાર્તા પ્રસંગોનું વર્ણન કરીને સૌને કથાનું ફળ કહી સંભળાવ્યું. કે જેના આધારે શ્રી ગોકુળનાથજીના મુખારવિંદના વચનામૃત તે અમૃત રૂપેનો રસ, અને શ્રી દામોદરદાસજીના વાર્તા પ્રસંગો તે પાકેલી કેરીનો રસ, એમાં બંને રસનો ભેગો સંબંધ થતા કોઈ અલૌકિક રસ રાખ્યા જેવો અલભ્ય લાભ થયો. અને પછી તો જેના ઉપર કૃપા વરસી તેને શ્રી ગોકુળનાથજીએ તે રસનો સ્વાદ ચખાડ્યો. આમ સહેજ પણ કચાશવાળી નહીં, પરંતુ પૂર્ણ રીતે પાકેલી કેરીના સ્વરૂપ સમાન વર્ણવી બતાવેલી શ્રી દામોદરદાસજીનું સ્વરૂપ પરમ ફળરૂપ જાણવું. આમ ગૂઢ રહસ્યથી ભરપૂર શ્રી દામોદરદાસ હરસાણીની વાર્તા સંપૂર્ણ. ઇતિ દામોદરદાસ હરસાણીજીની વાર્તા ગોકુળનાથજીકૃત ભાવ સિંધુમાંથી લીધેલ.